વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ યદ્ભદ્રંતન્ન આસુવ. આત્મીય સ્વચનો. ગઈકાલે આપણે શ્રીમદ ભાગવતનું એક અત્યંત સુંદર પ્રકરણ અવધૂતના 24 ગુરુઓ એના ઉપર ચિંતન શરૂ કર્યું હતું. સંક્ષેપમાં આપણે શ્રીમદ ભાગવતનો મહિમા શું છે તે સમજ્યા. 11મા સ્કંદનો વિશેષ મહિમા મુક્તિ લીલા. કારણ કે મોટાભાગના લોકોને શ્રીમદ ભાગવત એટલે શું, તો કે અમને ખબર છે કૃષ્ણની કથાઓ, અને કૃષ્ણે શું કર્યું એ તો અમારા કરતાં વધારે સારું કોણ જાણે. આપણે એમને પૂછીએ કે શું કર્યું કૃષ્ણે, એમને ખબર છે. જુઓ, જેલમાં જન્મ્યા, ગોકુળમાં વ્રજમાં જઈને રહ્યા, લીલાઓ કરી, માખણની ચોરી કરી, ગોપીઓના ચીરહરણ કર્યા, ગોપીઓ સાથે રાસ રમ્યા અને 16,008 લગ્નો કર્યા. કૃષ્ણ કનૈયા લાલ કી છે ને. જુઓ, અમને બધું આવડે છે. આ એ શબ્દ આપણે યાદ છે, MBA, મને બધું આવડે. અને આ જ વાત જો તમે કરવાના હો તો પછી ભાગવત તમને ખબર છે ને. અમે અમારા દાદા દાદી પાસેથી સાંભળ્યું હતું, ટીવી સિરિયલોમાં જોયું હતું, ગ્રંથ તો કદાચ પકડ્યો નહીં હોય હાથમાં, પણ હવે જ અમે અમારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને સંભળાવીએ છીએ. સ્ટોરી ઓફ કૃષ્ણા. કૃષ્ણા જેવો કોઈ શબ્દ જ સંસ્કૃતમાં નથી. સંસ્કૃતમાં જે શબ્દ છે એ કૃષ્ણ છે. વેલ, શ્રીમદ ભાગવત એટલે માત્ર માખણ ચોરી નથી. શ્રીમદ એટલે આ બધી જ લીલાઓને બહુ સુંદર અર્થ છે. there's a social meaning to it, there's a spiritual meaning to it. આપણી 7 દિવસની ભાગવત કથા હોય ત્યારે હું બહુ ડિટેલમાં એમાં સમજાવતો પણ હું છું. પણ આ 2 દિવસ દરમિયાન ખાસ કરીને મને જ્યારે મારી વર્ષાબેનને પરેશભાઈએ કહ્યું કે ફ્લોરિડામાં જીવનના અનુભવી લોકો છે. શરૂઆતમાં આવ્યા હશે, પણ અહીંયા આવીને જેણે પોતાની પાંખો વિકસાવી, સક્સેસફુલ થયા, અને પછી પોતાની કરિયરની સક્સેસને હવે સાચા અર્થમાં એન્જોય કરવાને માટે ફ્લોરિડામાં આવીને વસતા લોકો. એટલે ત્યાર પછી મને થયું કે આપણે આ વિષય ઉપર ચિંતન કરીએ. અવધૂતના 24 ગુરુઓ, મુક્તિ લીલા. પહેલા 6 ગુરુ, અને પછી ગુરુનો મહિમા પણ આપણે સમજ્યા કે વાય ઇઝ ગુરુ એસેન્શિયલ. નો મેટર હાઉ એજ્યુકેટેડ વી આર, no matter how experienced we are, no matter how successful we are otherwise in life, but still ગુરુ એક એવું પાત્ર છે જેના વગર માણસનું જીવન અધૂરું છે. અને તરત આજનો આધુનિક બુદ્ધિમાન ઇન્ટેલિજન્ટ વ્યક્તિ પ્રશ્ન પૂછે કે એવા ગુરુ આજકાલ ક્યાં મળે છે. કારણ કે આપણે બધાને જજમેન્ટલ બનવાનું બહુ ગમે. એટલે આ બરાબર નથી, આ રાઈટ છે, ધીસ ઇઝ રોંગ. આપણે હાથમાં સિક્કા લઈને બેઠા હોઈએ, રાઈટ, રોંગ, કરેક્ટ, ઇનકરેક્ટ. એ તરત આપણે જજમેન્ટ આપી દઈએ કે એવો અત્યારે ક્યાં મળે એવો કોઈ ગુરુ. એ પણ આપણા પ્રશ્નનો ઉત્તર શ્રીમદ ભાગવત આપે છે. આપણામાં જો રિસેપ્ટિવિટી હોય, આપણામાં જો પાત્રતા હોય, તો આખું વિશ્વ આપણને શીખવાડવા બેઠું છે. પુસ્તક તો સામે ખુલ્લું પડ્યું હોય, આપણને વાંચતા આવડે છે? પ્રશ્ન આ છે. અસ્તિત્વની ખુલ્લી કિતાબ આપણી સામે પડી છે. આપણે જો વાંચી શકીએ તો. અવધૂત દત્તાત્રેય જે સ્વયં જ્ઞાની પણ છે, વૈરાગી પણ છે,
અને એમને જ્યારે પૂછવામાં આવ્યું યદુ રાજા દ્વારા કે તમારી પાસે આ વિઝડમ, પ્રિય સજ્જનો, મોટાભાગે તમે સંસ્કૃત ગ્રંથોના ઇંગ્લિશ ટ્રાન્સલેશન્સ વાંચતો ને તો જ્ઞાન શબ્દનું ટ્રાન્સલેશન આ લોકોએ કર્યું છે નોલેજ, વિચ ઇઝ ઇનકમ્પ્લીટ. 3 અવસ્થાઓ છે: ઇન્ફોર્મેશન, નોલેજ અને વિઝડમ. કબૂલ કરું હું કે મારા પોતાના 10 વર્ષ પહેલાંના ઇંગ્લિશ પ્રવચનો આપ સાંભળશો તો એમાં પણ મેં જ્ઞાનને માટે નોલેજ શબ્દ વાપર્યો છે. પણ જેમ જેમ આપણી પોતાની અન્ડરસ્ટેન્ડિંગ વધતી જાય, ક્લેરિટી વધતી જાય કોન્સેપ્ટ વિશેની, તો આપણે પણ શબ્દની બાબતમાં સિલેક્ટિવ થતા જઈએ છીએ. વિચ ઇઝ ધ રાઇટ વર્ડ. આમાંય એક ભાષાનું તમે બીજી ભાષામાં રૂપાંતર કરો, ટ્રાન્સલેશન, ઇંગ્લિશમાં કહે છે ને લોસ્ટ ઇન ધ ટ્રાન્સલેશન. એટલે સંસ્કૃતનું જે સૌંદર્ય છે બીજી ભાષામાં તરત ઇટ્સ ઇમ્પોસિબલ, યુ કેનોટ બ્રિંગ ઇટ. પણ છતાંય જો લાવવાનો પ્રયત્ન કરીએ તો વિચ ઇઝ ધ ક્લોઝેસ્ટ વર્ડ. અત્યારે મને એવું લાગે છે કે જ્ઞાનને માટેનો સૌથી ક્લોઝેસ્ટ વર્ડ છે એ છે વિઝડમ. મારા પોતાના તમે 10 વર્ષ પહેલાંના પ્રવચનો સાંભળશો તો તમને મેં કહ્યું હશે જ્ઞાન માટે નોલેજ શબ્દ વાપર્યો છે, પણ હવે હું જ્ઞાન માટે વિઝડમ શબ્દ વાપરું છું. કહેવાનો આશય, પ્રિય સૂચનો, ક્યાંથી મળે છે? યદુ રાજાએ અવધૂતને, કે તેજસ્વી બ્રાહ્મણ છે, એની પાસે કશું નથી પણ એ ઘણું બધું છે. એનાથી જે ઇમ્પ્રેસ થયા, અને એ ઓળખવા માટે પણ આવડત જોઈએ. સંસાર આપણને શેનાથી ઓળખે છે? આપણા પોઝેશન્સથી. આપણી પાસે શું છે એનાથી ઓળખે છે. પણ મહાપુરુષો આપણે શું છીએ એનાથી ઓળખે છે. ઇવન ઈશ્વર પણ. God is not interested in what you have. God is purely interested in what you are. તમે પોતે શું છો? તો એ જે જોયું, એમના જીવનમાં શાંતિ જોઈ, પ્રસન્નતા જોઈ, આનંદ જોયો. શબ્દ ભાગવતમાં વપરાયો છે આનંદ, બ્લિસ. યદુરાજાએ પ્રશ્ન પૂછ્યો કે આપ કશું કરતા તો છો નહીં. માણસનું મોટા ભાગે એવું હોય કે કંઈક કરતા કરતા આવડી જાય. આપણે સાદી ગુજરાતી ભાષામાં કહીએ ને કે કામ કામને શીખવાડે. તમે કશું કરતા તો દેખાતા નથી, છતાં તમારી પાસે આટલું બધું વિઝડમ, આટલું જ્ઞાન કેવી રીતે છે? અને આપના ચહેરા પર જે દેખાય છે એ પ્રસન્નતા, આનંદનું કારણ શું છે? ત્યારે અવધૂત કહે છે, રાજા, આ સૃષ્ટિમાં મેં 24 તત્વો એવા છે જેને ગુરુ તરીકે સ્વીકાર્યા છે, અને આ 24 પાસેથી હું કંઈક ને કંઈક શીખ્યો છું. એ 24માંના પહેલા 6 આપણે ગઈકાલે દર્શન કર્યું. કેટલા લોકો હતા ગઈકાલે? જરાક ઓકે, હા, આઈ નો. કહેશો કયા કયા ગુરુ આપણે ગઈકાલે જોયા છે? અમારી માનસીબેને છેલ્લું પહેલા કહી દીધું છે. સૌથી છેલ્લે ગઈકાલે ચંદ્રમાં આપણે જોયા હતા. ધરતી, યસ, ધરતી. પછી આકાશ, જળ, અગ્નિ, વાયુ અને ચંદ્રમા. અચ્છા, 7મો, યસ, બરાબર છે. અવધૂત કે છે 7મા ગુરુ મેં સૂર્યને સ્વીકાર્યા છે. સૂર્ય પાસેથી શું કરી શીખ્યા? સૌથી પહેલું તો રેગ્યુલારિટી શીખ્યા છે, નિયમિતતા. સવાર પડે એટલે સૂર્ય ઉગે જ. હું આ વાક્ય બોલ્યો ને, મેં તમારા ચહેરા પરના એક્સપ્રેશન જોયા, તો બધાએ સ્વીકાર કરી લીધું, બરાબર છે ને, સવાર પડે ને સૂર્ય ઉગે. નો, ઇટ ઇઝ ઇનકરેક્ટ. સૂર્ય ઉગે એટલે સવાર પડે. ધીસ ઇઝ કરેક્ટ.
આપણે બધા સન્ડે મનાવીએ કે આફ્ટર અ હોલ લોંગ વીક એન્ડ હાર્ડ વર્ક વી વોન્ટ અ સન્ડે. સૂર્યને ક્યારે એવું નહીં થતું હોય કે હું એ સન્ડે ઉજવું? નથી જતા એક દિવસ. सूर्य जो मनावे संडे तो हम सब हो जाएंगे ठंडे. नियमितता, कंसिस्टन्सी. प्रिय स्वजनो, कोई पण कार्यनी सफलता माटे केवल हार्ड वर्क जरूरी नहीं, एनी साथे कंसिस्टन्सी जरूरी है. योग दर्शन में भगवान पतंजलिए कोई पण कार्यनी सफलता केवी रीते मळे एनुं एक सरस सूत्र आप्युं. सतु दीर्घकाल नैरंतर्य सत्कारा सेवितो दृढ़ भूमि. सतु दैट दीर्घकाल, पहलू कहूं फॉर अ लॉन्ग पीरियड. पण लॉन्ग पीरियड कहूं लोग के अमे 50 વર્ષથી ગીતા વાંચીએ છીએ કે અમે 50 વર્ષથી ભાગવત વાંચીએ છીએ. નૈરંતર્યતા છે ના. 2 વર્ષ પહેલા એકવાર એક દિવસ ક્યાંક ગયા હતા, અડધો કલાક કોઈને ત્યાં હતી કથા, એટલે હાજરી પુરાવા માટે. એના પહેલા 5 વર્ષ પહેલા ગયા હતા. આ કથા કેમ ઉપયોગી થાય? દીર્ઘકાળ, લાંબા સમય માટે, પણ કન્સિસ્ટન્ટલી, નિરંતરતા અને સત્કારા સેવિતા વિથ ધ રાઇટ પોઝિટિવ માઇન્ડ. એનાથી કામ કરવું પડે. થોડુંક કરીને કંટાળી ગયા, છોડી દીધું, વળી પાછું લાગ્યું કે ના ના ચાલો કરીએ, પાછું પકડ્યું, એમ નહીં. વિથ અ પોઝિટિવ ફ્રેમ ઓફ માઇન્ડ. સત્કારા સેવિતા દૃઢ ભૂમિ, તો કાર્ય સફળ થાય. સૂર્ય પાસેથી આ શીખ્યા છીએ, નિરંતરતા. બીજું, સૂર્ય સંસારમાંથી, ખાસ કરીને જે એના સૂર્યના કિરણો ઓશન્સમાંથી પાણીને એબ્ઝોર્બ કરે છે અને બીજે જઈને વરસાવે છે, ક્લાઉડ્સ. માણસને જીવવા માટે પાણી જોઈએ. 78% of the earth's crust is covered with water. But it is totally useless for human direct consumption. આટલો મોટો ઓશન છે, જઈ શકીએ આપણે? તરસ લાગી હોય તો ચાલો 10 મિનિટ ડ્રાઈવ કરીને ત્યાં પહોંચી જઈએ, અંદરથી એક પ્યાલો ભરીને નહીં કરી શકીએ. સૂર્ય શું કરે છે? એની જે ક્ષારત્વ છે, સોલ્ટી નેચર છે, એ બધું જ કાઢી નાખી પ્યોર ફોર્મમાં લઈ અને સૃષ્ટિને આપે છે. પ્રિય સ્વજનો, સમાજમાં, સંસારમાં કંઈક ખરાબ છે તો કેવળ એ ખરાબની ચર્ચા કરતા, નિંદા કરતા, ગોસિપ કરતા ન બેસો. સૂરજ પાસેથી આ ગુણ લો કે એ જે ખોટું છે, ઠીક છે, મને ખોટું લાગે છે, હશે, પણ હું એમાંથી સારું શું કરી શકું છું? આજે મોટા ભાગના લોકોનો જે સ્વભાવ જોશો અથવા તો પાસ્ટ ટાઈમ એક્ટિવિટી જોશો, શું હોય છે? નિંદા. આ નિંદા રસ બધાને એટલો બધો ગમે. તમે તો બધા બહુ જ યંગ છો, પણ one of the definitions of old age is having a negative attitude towards the entire world. તમે તો બધા બ્લેસ્ડ છો. ખરેખર હું અંગત રીતે પણ જ્યારે વાત કરતો ત્યારે કહું કે તમારી એજ આજે 60 હોય, 65 હોય, 75 હોય, ખબર ન પડે, પણ કમ્પેર કરવું હોય ને, તમારી ઉંમરના ઇન્ડિયામાં બેક હોમ જે તમારા ફ્રેન્ડ્સ સાથે ભણ્યા હોય એ લોકોને તમે જુઓ, કે રિલેટિવ્સ હોય, તમારો લાઈફ પ્રત્યેનો એટીટ્યુડ જુઓ ને એમનો જુઓ, તમારી ફિટનેસ ટચવુડ ભગવાનની કૃપાથી જુઓ, અને એમની 75 તો એ બધા ડોહા થઈ ગયા હોય. હમણાં જ અમારા ન્યુયોર્કના અરવિંદભાઈ સાથે વાત થતી હતી, અરવિંદભાઈ ધારિયા સાથે, કે ત્યારે ઇન્ડિયાના મારા ફ્રેન્ડ સાથે વાત કરું તો એ લોકોની વાતોમાં એવું છે, હવે 1-2 વર્ષ જીવવાનું છે, 1-2, તારે અરવિંદભાઈ કહેશે ના 1-2 વર્ષ જીવવાનું છે, હજી તો આપણે 75 જ થયા છે, હજી સુધી વાર છે. તમે આગળ ડ્રાઈવ કરીને પહોંચી શકો, ગ્રેન્ડ કિડ્સનું તમે ધ્યાન રાખી શકો. બીજા અમુક લોકો હોય ને, કંટાળી ગયેલા,
ઉદ્વિગ્ન એકદમ, જાણે રાહ જોજ બેઠા હોય ક્યારે હવે યમનો માણસ આવે. ઘણી વખતે મશ્કરીમાં કહું કે લોકો દિવસમાં 5 વખત 7 વખત ઘરમાં બોલતા હોય બધાની આગળ બેઠી, હવે તો એ ભગવાન ઉપાડી લે, એ ભગવાન ઉપાડી લે. ઘરના બધા કે હવે તો દાદાને બિલકુલ રસ નથી, બોલો ભગવાન ઉપાડી લે, ભગવાન ઉપાડી લે, એમ જ બોલે. ભગવાને ઉપરથી કહેતો હશે તને ઉપાડીને હું કરું છું, તું પડ્યો રહે ત્યાં. તારા મોઢા મારે જોવા રોજ ભગવાન કહેતા તું પડ્યો રહે, જ્યાં છે ત્યાં બરાબર છે. સૂર્ય પાસે ઉત્સાહ છે પ્રિય સ્વજનો, એનર્જી છે. એને મેં ગુરુ બનાવ્યો. જીવનમાં આનંદનો સૂર્ય જીવન આપે છે. તમે જુઓ, પ્રાતઃકાલે જેવો સૂર્યોદય થાય અને સવાર પડે તરત જ બગીચાના પુષ્પો ખીલવા માંડે છે. જસ્ટ ધ પ્રેઝન્સ ઇઝ ઇનફ. આવું જ્યારે વ્યક્તિત્વ આપણું બને કે માત્ર ઉપસ્થિતિ પર્યાપ્ત છે. જીવનની એક સ્ટેજ પર પહોંચ્યા પછી તમારે બધું કરવાનું ના હોય. જો બધું કરવું પડતું હોય તો હજી આપણે મજૂર જ છીએ. એક સ્ટેજ પર પહોંચ્યા પછી થિંગ્સ હેવ્સ ટુ હેપન merely because of our presence. સૂર્ય જઈને એક એક ફૂલની પાંખડીઓ ખોલતો નથી. સૂર્ય આવે અને પાંખડીઓ ખુલવા માંડે છે. મેનેજમેન્ટ સેમિનાર્સ જ્યારે લઉં ત્યારે કહું કે હુ ઇઝ બોસ? બોસ એ નથી જેને બધું કામ કરવાનું પડતું હોય. કામ કરવા માટે તમે યુ આર એમ્પ્લોઈંગ પીપલ. બોસની તો પ્રેઝન્સ ઇઝ ઇનફ. ઓફિસની અંદર 200 માણસનો સ્ટાફ કામ કરતો હોય, પણ એ લોકોને ખબર હોય કે બોસ નથી, તો એ કામ કરવાની સ્ટાઇલ જુદી હોય. તમે પોતે જો બોસ હશો તો તમને ખબર હશે, અથવા તમે ઓફિસમાં કામ કરવાવાળા હશો તોય તમને ખબર હશે કે બોસ ના હોય ત્યારે કેવું કામ કર્યું હોય. અને બોસ હોય, ઓફિસની એની કેબિનમાં બેઠા છે બોસ, બટ ધ પ્રેઝન્સ, અને એ વખતે જે એમ્પ્લોઈઝની કામ કરવાની આ વ્યક્તિ છે. ધ પ્રેઝન્સ ઇઝ ઇનફ. સૂર્યની ધ પ્રેઝન્સ ઇઝ ઇનફ. આજે આખો દિવસ સૂર્ય નહોતો, કેવું લાગે આપણને? સૂર્ય નથી, સૂર્ય નથી, એઝ ઇફ કોઈક આપણું સમવન ઇઝ મિસિંગ. વિન્ટરમાં અઠવાડિયા સુધી સૂર્ય ન દેખાય, લોકો અહીંયા ડિપ્રેશનમાં જતા રહે છે. અને સૂર્ય આવે એટલે ચીયરફુલનેસ, વાવ! જીવન આપણું આવું હોવું જોઈએ. આર વી એડિંગ ચીયર ટુ સમવન્સ લાઈફ? ઘણા લોકો એવા હોય કે બેઠા હોય ને બીજાને ઉદાસ કરી નાખે એની હાજરીથી. તો એવું ન થવું જોઈએ. સૂર્ય પાસેથી આપણે પોતે જો આનંદમાં હોઈએ તો બીજાને આનંદ આપી શકીએ. આ સૂર્ય, અને સૂર્ય શું કરે છે? પેલો જે પાણીની વાતો કરતો હતો, અશુદ્ધ હશે, અનનેસેસરી હશે, અનવોન્ટેડ હશે, તો એને પોતે દૂર કરી અને જે સારું છે એ સૃષ્ટિને આપો. આ દુનિયાને જરૂર છે એવા લોકોની. દુનિયા તરસી છે. સૂર્ય બનીને આપણે. ત્યાર પછી 8મા ક્રમે એક કબૂતરને ગુરુ બનાવ્યું છે. અવધૂત કહે છે કે મેં એક દ્રશ્ય જોયું. માળામાં નાના નાના 2-3 બચ્ચા છે, અને કબૂતરી શું કરે? નાનું બચ્ચું હજી ઉડી ન શકતું હોય એટલે કબૂતરી આખો દિવસ જાય, દાણા ચણે, પછી થોડાક દાણા પોતાના ચાંચમાં ચાવેલા અને જે પલ્પ જેવું બનાવ્યું એટલે મૂકી રાખે, અને માળામાં આવે સાંજના સમયે તો બચ્ચા રાહ જોતા હોય. બચ્ચા બિચારા ભૂખ્યા થયા હોય એટલે કબૂતર પોતાની ચાંચમાંથી બચ્ચાની ચાંચમાં દાણા આપે, ભોજન એનું આપે. બચ્ચા રાહ જોતા હોય. અવધૂતે જે દ્રશ્ય જોયું, સાંજનો સમય હતો અને શિકારીએ જાળ બિછાવેલી નીચે. બચ્ચા આમ મોઢું પોતાનું બહાર કાઢી અને રાહ જોતા હતા કે મારા પેરેન્ટ્સ ક્યારે આવે, કબૂતરો ને કબૂતરી. એ કરતા કરતા બચ્ચા પેલું વજન એ થઈ ગયું હશે, માળો નીચે પડ્યો. બચ્ચા જાળમાં ફસાયા. કબૂતરી આવ્યા
પહેલાં તો પોતાની માળાની જગ્યાએ જઈને બેઠા, પણ બચ્ચાને જોયા ને એટલે જોયું, ધ્યાન પડ્યું, બચ્ચાનું પેલું ગુટુડગું ચાલતું હતું. કબૂતરી માં છે, એનાથી રહેવાયું નહીં. તરત એ બધાને બચ્ચાને બચાવવા માટે ત્યાં બાજુમાં જઈને ત્યાં ન પગે જાળમાં ફસાઈ ગયો. કબૂતર પેલા બચ્ચા ગુટુડગું કરે છે, કબૂતરી એ કરે છે. કબૂતર ઉપરથી જુએ, થોડીક વાર માટે તો જોયું, પછી એ પેલી કબૂતરીને બચાવવા માટે આવ્યું અને એ પણ ફસાઈ ગયું. શિકારી પછી જાળ લઈને જતો રહ્યો. અવધૂત કહે છે, આ દ્રશ્ય જ્યારે મેં જોયું, આના પરથી હું શીખ્યો, માણસ છીએ, સંવેદના હોવી જોઈએ. ઇમોશન્સ આર અવર સ્ટ્રેન્થ. પણ અત્યંત વધારે પડતા લાગણીશીલ જ્યારે થઈ જઈએ છીએ ત્યારે આપણે આપણી પોતાની જાતને નુકસાન કરતા હોઈએ છીએ. દરેક વ્યક્તિમાં થોડોક વૈરાગ્ય ભાવ પણ હોવો જોઈએ. હેલ્પ કરવી બહુ જ સરસ વાત છે, પણ પછી એટલા બધા ઇમોશનલી એ થઈ જવું, જેને ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ આસક્તિ કહે છે, અટેચમેન્ટ, એ માણસને બંધનમાં નાખે છે. એક સલામત અંતર એવું દરેક વ્યક્તિએ રાખવું જ જોઈએ કે બીજાની નીડ્સમાં આપણે એને મદદ અવશ્ય કરી શકીએ, પણ આપણે એ બંધનમાં ના આવીએ. એનું ક્લાસિક એક્ઝામ્પલ, મેડિકલ પ્રેક્ટિશનર કોઈ છે અહીંયા? ડૉક્ટર્સ હોય ને, એટલો નોબલ પ્રોફેશન. પેશન્ટને સાજો કરવા જાય. ઇફ સમબડી ઇઝ ઇન ડિસ્ટ્રેસ, સમબડી ઇઝ ઇન પેઇન, પણ ડૉક્ટર પોતે ધ્યાન રાખે કે એના કોઈ વાયરસ, એનું કોઈ ઇન્ફેક્શન ડૉક્ટરને ન લાગે. હમણાં આ પેન્ડેમિક કોવિડનો થયો, ફ્રન્ટ લાઇન વોરિયર્સ આપણે કહેતા હતા, પણ એ લોકો પીપીઈ કીટ પહેરેલી હોય, વેક્સિનેશન લીધેલું હોય, એન્ડ ધેન દે ગો ટુ હેલ્પ અધર્સ. હવે કોઈ ડૉક્ટર જો એટલો ઇમોશનલ થઈ જાય કે અરે બિચારાને આમ છે, હું દોડું જઈને, અને ઇન્ફેક્શન લાગ્યું તો એને જે નુકસાન થયું એ એની પોતાનું પર્સનલ લોસ નથી. આ ડૉક્ટર જો હોત તો બીજા 100 પેશન્ટને સાજા કરી શક્યો હોત, અને એના માટે ઇટ ઇઝ ઇમ્પેરેટિવ દેટ હી પ્રોટેક્ટ્સ, હી ઓર શી, બટ પ્રોટેક્ટ્સ હિમસેલ્ફ. અધ્યાત્મમાં આ યાદ રાખો પ્રિય સ્વજનો, આપણે બધા સંવેદનશીલ હોઈએ છીએ. વી વોન્ટ ટુ હેલ્પ અધર્સ, પણ પછી આપણે એટલા બધા ઇન્વોલ્વ થઈ જઈએ છીએ, બીજાના દુઃખને પોતાનું દુઃખ બનાવી લઈએ, અને પરિણામે આપણે આપણી પોતાની કેપેસિટીને કર્ટેલ કરતા જઈએ છીએ. વ્યક્તિ ઇમોશનલી સ્ટ્રોંગ હોવો જોઈએ. વહેણની બહાર જે ઊભો હોય ને, એ વહેણમાં તણાતાને બચાવી શકે, પણ એ પોતે જો વહેણમાં ગયો તો, અને એમાંય જે સ્વિમર્સ એમનો એક્સપિરિયન્સ હોય, અહીંયા તો રૂલ હોય કે કોઈ પણ સ્વિમિંગ પુલમાં જાઓ પહેલાં લાઈફ ગાર્ડ હોવો જોઈએ. લાઈફ ગાર્ડની જે ટ્રેનિંગ મળે, અમારી એક દીકરીનું નામ નિશા સંપટ, પહેલાં વોશિંગ્ટનમાં રહેતા હતા, મેરીલેન્ડમાં, ને હવે દે મૂવ ટુ શિકાગો. પ્રવીણભાઈ સંપટ અને આશાબેન સંપટની ડોટર. ઇનિશિયલી એટલે કોલેજમાં, અત્યારે તો કંઈક સરસ કેરિયર હશે નહીં, પણ ઇનિશિયલી કોલેજમાં એનું હોબી હતી સ્વિમિંગ. તો વેકેશનમાં છોકરાઓ બધા કામ કરે ને 16, 17, 18, એમાં શી યુઝ ટુ ગો એઝ લાઈફ ગાર્ડ. એને કંઈક એનો કોર્સ કર્યો હતો. મેં એને પૂછ્યું કે બેટા તમને ટ્રેનિંગ આપે તો શું આપે? તમે યુ હેવ ટુ બી અ ગુડ સ્વિમર, અન્ડરસ્ટુડ, બટ વેન યુ વોન્ટ ટુ ગો એન્ડ સેવ અધર્સ, એ વખતે એણે બહુ સરસ ડ્યુરિંગ ધ કોર્સ ઓફ અવર ડાયલોગ એને વાત કરી કે અમને એક બચાવે કે ભાઈ તમે બચાવવા માટે જાઓ છો, તમે ડૂબવા માટે નથી જતા. અને એક ધ્યાન રાખવાનું કે જે માણસ ડૂબી રહ્યો હોય ને, એ આપણી ગુજરાતી સાદી ભાષામાં કહે તો હાંફળો થઈ જાય, અને કોઈ એને બચાવવા આવે એટલે પેલો ડૂબતો માણસ એને ચોંટી પડે, અને એ જે ચોંટી પડે ને એ બચાવવા આવવા માણસને ડૂબાડે પછી. તો આ લાઈફ ગાર્ડ્સને શીખવવામાં આવે કે વેન યુ આર ગોઈંગ ટુ સેવ અધર્સ લાઈફ,
મેક શ્યોર કે તમે કેટલું સેફ ડિસ્ટન્સ એનાથી રાખો કે એ તમને ચોંટી ન પડે. હવે પેલા માણસને તો બિચારો આ એક જ સપોર્ટ છે એટલે એ તો ગમે તે કરવાનો છે, વાત્યા મારતો હોય લાઈફ માટે. પણ તમે તો કોન્શિયસ છો, તમે ખબર છે તમારે શું કરવાનું છે, એને એટલા તમે દૂર રોક, તમારો હાથ આપો અને કહો કે હવે તું આવ મારી સાથે, અથવા તેને ટ્યુબ આપો કે વોટ એવર. પણ એટલું ધ્યાન રાખો કે તમને ચોંટી ન પડે, તો તમે જશો અંદર. સારામાં સારો સ્વિમર પણ જો એને કોઈ ચોંટી પડે તો શું કરી શકે પછી પેલો? બસ જીવનમાં આ ધ્યાન રાખવાનું છે. આપણે કોઈને બચાવવા જઈએ, કોઈકને હેલ્પ કરવા જઈએ, એટલું ધ્યાન રાખજો. આપણું તો શું થાય ખબર છે, એ આપણને શું ચોંટવાનું, આપણે જ એને ચોંટી પડીએ છીએ. અને પરિણામે બંને જણા કબૂતર પાસેથી હું આ શીખ્યો કે સંવેદના રાખવી પણ માયા ન રાખવી. આ સાદી ભાષામાં બોલ્યો, તત્વજ્ઞાની ભાષામાં કહું, આસક્તિ ન રાખવી. અટેચમેન્ટ માણસને, ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ બહુ સરસ શબ્દ પ્રયોગ કરે છે, અનાસક્તિ. અનાસક્તિ ઇઝ નોટ નોન અટેચમેન્ટ, ઇટ ઇઝ અનઅટેચમેન્ટ. એ રીતની છે. ત્યારબાદ કબૂતરને જે ગુરુ બનાવ્યો, 9મા ક્રમે મેં એક અજગરને ગુરુ બનાવ્યો છે. અજગર વિશાળ શરીર હોય એનું, એ કોઈ ભક્ષ્ય એની પાસે આવે ને, તમે જુઓ અજગર આખા હરણને ગળી જાય, આખા સસલા ગળી જાય અજગર. માણસને પણ ગળી શકે અજગર. એક વખત એને મળી જાય ને પછી પડ્યો રહે. આફ્રિકામાં હું નાઇરોબીને બધા જે ગેમ પાર્ક્સમાં અનિલભાઈ ગયો છું. આફ્રિકામાં જ્યારે ઈસ્ટ આફ્રિકન કથાઓ ત્યારે મેં જોયા કે આમ રસ્તાની સાઈડ પર મોટો 15-20 ફૂટ લાંબો અજગર પડ્યો હોય અને વચ્ચેથી એનું પેટ આમ, એટલે પેલું ગાઈડ હોય ત્યાંનો એ કહે કે આ કોઈ પ્રે એને મળી ગયું છે એટલે પડ્યો છે. થોડોક આડોઅવળો થાય પેલા પ્રેને અંદર એ કરવા માટે, બાકી પડ્યો રહે. 8 દિવસ 10 દિવસ પેલું પેટ ખાલી થાય પાછું નીકળે. અવધૂત કે છે, હું અજગર પાસેથી શીખ્યો સંતોષ. માણસની તકલીફ શું જ ખબર છે? પેટ ભરાયા પછી જ દોડે જ વધારે. પેટ ભરાય ત્યાં સુધી દોડે ને તો આપણે સમજી શકીએ, પણ ભરાયેલા પેટવાળો વધારે દોડે છે. બપોરનું જમવાનું મળી ગયું, હવે સાંજનું શું? ઘણા લોકો તો ડાઇનિંગ ટેબલ પર ચર્ચા કરતા, જમવાનું પૂરું થયું ને, દાળ ભાત જમતા હોય ને પછી હવે સાંજે શું? એટલે તું આ તો પૂરું કર. સાંજનું ડિનર જ્યારે જમતા હોય ત્યારે કાલે બ્રેકફાસ્ટમાં શું છે? એક દિવસનું કમાયું એ 7 દિવસની ચિંતા કરે, 7 દિવસનું કમાયું મહિનાની ચિંતા કરે, મહિનાનું કમાયું વર્ષની ચિંતા કરે, વર્ષનું કમાયું 10 વર્ષની ચિંતા કરે, 10 વર્ષનું કમાયું 7 પેઢીની ચિંતા કરે. એક વસ્તુ અહીંયાના કિડ્સમાં મને બહુ ગમે છે. ભારતમાં એટલી ચિંતા આપણી હોય કે છોકરાઓ માટે કરીએ, છોકરાઓ માટે કરીએ. અહીંયાના છોકરાઓ 22-25 વર્ષના થાય, કમાતા થાય ને પછી કહી દે, ડેડ યુ યુઝ યોર મની. અમારે એટલી સારી, હજી ભારતના છોકરાઓ આવું નથી કહેતા, અહીંયા તો એટલી શાંતિ છે કે અમને કશું જોઈતું નહીં, તમે એન્જોય કરો. ન્યુયોર્કમાં ને ન્યૂજર્સીમાં ને એવી રીતે બરફમાં, બોસ્ટનમાં ને રહેતા હશો તેના કરતાં ફ્લોરિડામાં લ્યો $1 મિલિયન તમારે જલસા કરો, એન્જોય યોર લાઈફ. અમારે નથી. આપણે ચિંતા કરીએ છોકરાઓ માટે કંઈ કરશું, છોકરાઓ કે અમે વી આર કેપેબલ, અને દે આર કેપેબલ ભગવાનની કૃપાથી. આપણા સંસ્કારો પણ એવા છે. એટલે પણ નહીં તો 7 પેઢીની ચિંતા કરે માણસ, આનું શું થશે ને પેલું શું થશે ને. પણ સંતુષ્ટ હોવો જોઈએ, પ્રસન્નતા. અજગર પાસેથી હું શીખે છું. પ્રિસુજન, અજગરની વાત કહું ને, મને એક દ્રષ્ટાંત હમણાં મેં ફ્રેશલી રિસેન્ટલી વાંચ્યું અને ઇટ્સ ક્વાઇટ થોટ પ્રોવોકિંગ. માંથી એક જરાક જુદો અર્થ મળે છે. આમાં તો પોઝિટિવ અર્થ છે, પેલામાં જરાક જુદો અર્થ પણ મળે છે.
એક એક્સ્ટ્રીમલી રીચ પર્સન અને એને આવા વાઇલ્ડ એનિમલ પાળવાનો શોખ હતો. તમે સાંભળ્યું છે એના ઘણા લોકોને એવું હોય છે, એવું શોખ. લોકો એલિગેટર ઘરમાં રાખે ને આવા. હું એક ફેમિલીનું ઓળખું નામ નહીં આપું, પણ એ ભાઈ 50-60 વર્ષ પહેલાં આવેલા અને હી મેરીડ એન અમેરિકન લેડી. બહુ સારું, એટલે 50 વર્ષની મેરીડ લાઈફ, બધી જ વાતે કોઈ ચિંતા નહીં, સરસ હતું બધું. પણ આ બેનને કંઈક શોખ એવો પાછળથી રિટાયર થયા પછી થયો, વાઇલ્ડ એનિમલ્સ, એલિગેટર્સ ને સ્નેક્સ ને ટર્ટલ તો ટોય ઠીક, પણ આવું બધું લઈ આવે ને પેલા ભાઈ તો જે અકળાયા કે ભાઈ તું ભાઈ સાહેબ આ બંધ કરો, આ ઘર છે, કંઈ ઝૂ નથી. તને મન થાય તું રોજ 2 કલાક ઝૂમાં જઈને બેસજે, પણ તું ઘરમાં ઝૂ નહીં બનાવ. પણ હવે પેલી બેન આઈ વોન્ટ ઇટ, અને પછી તો કંઈક 2 રૂમ આપી દીધા, તાર જે કરવું એ આટલામાં કરજે, બાકીના ઘરમાં નહીં ને. વેલ, પણ આ શોખ લોકોનો હોય છે. આ ભાઈ બનેલી રિયલ સ્ટોરી છે. એને અજગર પાળેલો, બધું જેને પ્રોપર ફીડ કરે ને બધું સ્ટડી કરે. અહીંયા લોકો પાછા બધા ઉતરે એટલે ઊંડા એવા ઉતરે ને, આમ કૂતરા બલાડામાં તો અડધું અમેરિકા, અડધું નહીં પોણું અમેરિકા બિચારું. અજગરને શું જોઈએ ને કેવું જોઈએ ને બધું રાખે ને એનો પેલો ટ્રેનર આવ્યો હોય ને એનો સ્પેશિયાલિસ્ટ, પાછો એનો ડૉક્ટર ને વેટરનરી ને બધું એટલું સરસ. અને 1.5-2 વર્ષ 3 વર્ષ થયા અજગરને, ને ખાસો લાંબો થયો. એટલે આ તો ખુશ થાય કે હા 15-17 ફૂટનો અજગર થઈ ગયો છે ને કેવો મોટો. એક વખત એવું થયું કે આ અજગરે ખાવાનું બંધ કરી દીધું. અઠવાડિયું થયું, જમે જ નહીં. અને પેલું ભૂખ્યો હતો, પેટ ભરેલું અને ન જમે એ સમજાય, પણ આ તો ખાલી પેટ અઠવાડિયું 10 દિવસ સુધી જમ્યો જ નહીં. એટલે આને વધારે ચિંતા થાય. પેલો અજગરને પંપાળે એટલે અજગર એની આજુબાજુ આમ વીંટળાય ને આમ તેમ કરે ને બીજું એ બધું પાળે એ બધું કરે, તો જમે નહીં. એની ચિંતા થઈ. એટલે પેલા વેટ ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટરે કંઈક બધા રિપોર્ટ એને જે કરવાનું હતું કર્યું કે ના, આને કોઈ સિકનેસ તો નથી, કોઈ બીમારી નથી અજગરને, તો કેમ જમતો નથી? એટલે એનો પાછો સુપર સ્પેશિયાલિસ્ટ પેલો ટ્રેનર ને એ ટાઈપનો હોય એવો કોઈ જાણકાર વ્યક્તિ એને બોલાવે. બનેલી ઘટના છે બેના. પેલા એ બધું પૂછ્યું કે શું કરે છે, કેમ કરે છે, તો જમવાનું તો બધું રિપોર્ટ્સ એના જોયા તો કે નોર્મલ છે, કોઈ બીમારી નથી, કશું નથી. નથી જમતો? તો કે ના. શું કરે છે? તો કે ખબર હું બહારને પેટ કરું તો આમ મને આમ એટલા જ મારા શરીરની આજુબાજુ આમ એ કર્યા કરે ને, જાણે મને બહુ લાડ કરતો હોય ને એવી રીતે. આવું જ્યાં બોલ્યો એટલે પેલો એકદમ શાર્પ થઈને કહે છે કે વેઇટ અ મિનિટ, કીપ ધીસ એનિમલ અવે ફ્રોમ યુ નાઉ. કેમ? આઈ લાઈક, 3 વર્ષથી મારી સાથે છે ને બહુ સરસ. કીપ ધીસ એનિમલ અવે ફ્રોમ યુ. એટલે કેમ? તો કે તમને જે વીંટળાયા કરે, તમને લાગે છે ને તમને પ્રેમ કરે છે, પ્રેમ નથી કરતો, એ તમારા બોડીનું મેઝરમેન્ટ લઈ રહ્યો છે. અને 7 દિવસથી એને ખાવાનું બંધ કર્યું છે, એ પોતાની બોડીમાં જગ્યા બનાવી રહ્યો છે, તમને ઓગળી જશે આખો. ધીસ ઇઝ વોટ ધીસ પીપલ, ધીસ એનિમલ્સ ડુ. માસ્ટર હતો પેલો, એટલે જાણકાર હતો એનો. એ કીધું કે ધ ફર્સ્ટ થિંગ તમે આને કીપ અવે, મૂકી આવો ઝૂમાં જઈને કે કંઈક કરીને. વિચાર કરો, આપણને એમ લાગે કે કેવું વાલ કરે છે. સંસારમાં એ શીખવા જેવું. હા, કોઈ બહુ વધારે પડતું વાલ કરે ને તો સાવધાન થઈ જવું કે આપણને જ ઓગળવાની તૈયારીઓ કરી રહ્યો છે. જે અનનેચરલ હોય, જે અસ્વાભાવિક હોય, એ અજગરને પણ મેં ગુરુ બનાવ્યો. 10મા ક્રમે સમુદ્રને ગુરુ બનાવ્યો છે. સમુદ્ર પાસેથી શું શીખ્યા? ગંભીરતા, ઊંડાણ. આ સમુદ્રનો ગુણ છે. સમુદ્રમાં રત્નો પાકે છે એનું કારણ સમુદ્ર વિશાળ તો છે જ, પણ સાથે ઊંડો પણ છે. આ સંસારમાં અને રત્નોનું કારણ છે ઊંડાણ. ઘણા લોકો આ સંસારમાં ફેલાયેલા બહુ હોય, સોશિયલી કે અમારું નેટવર્ક એટલું મોટું, અમારે આટલા ફ્રેન્ડ્સ ને આટલા રિલેટિવ્સ ને આટલા આમને, અરે અમે 5 વર્ષના પિન્ટુની બર્થડે ઉજવીએ તો એ ઘરના હોય તો 150 માણસ થઈ જઈએ, અને બધાને પાછા અમે જ લાયેલા અહીંયા આગળ. બહુ સ્પ્રેડ હોય.
પણ ઊંડાણ છે, ડેપ્થ છે. જીવનમાં રત્ન જોવા નહીં મળે તમને, બહુ જ શેલો અને લાગે એવા એ લોકો. જ્યાં ઊંડાણ છે ત્યાં રત્ન છે. સમુદ્રમાં ઊંડાણ છે, ગાંભીર્ય છે. બીજું, દુનિયાભરની નદીઓ આવીને સમુદ્રમાં જળ ઠાલવે એનાથી સમુદ્ર છલકાતો નથી, અને કોઈક એક સરસ્વતી જેવી નદી અંદર ન આવે તો સમુદ્રને શોધવા નીકળતો નથી. તું કેમ ના આવી? જે આવ્યા એનો સ્વીકાર, ન આવ્યા એની મરજી. આ વૃત્તિ જ્યારે માણસમાં હોય, ભગવદ્ ગીતાના 2 અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણ વર્ણવતી વખતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સમુદ્રમાપ પ્રવિશંતિ યદવત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે સશાંતિમાપ્નોતિ ન કામકામી. સમુદ્રમાં જેમ નદીઓ બધી આવે ને સમુદ્રનો સ્વીકાર કરે છે, એવી રીતે જીવનમાં જે સુખ સુવિધા સગવડ આવે એનો સ્વીકાર કરવો, અને ન આવે તો એને શોધવા ન નીકળવું. આ કેમ નથી, ઓ આઈ એમ મિસિંગ ધીસ, આઈ એમ ઇનકમ્પ્લીટ વિધાઉટ ઇટ. એવું ન થવું જોઈએ. જે આવ્યા એનો સ્વીકાર, ન આવ્યા કંઈ વાંધો નહીં. સંસારમાં લોકો દુઃખી એટલા માટે થાય છે કે જે આવ્યા છે એની વેલ્યુ નથી, અને નથી મળ્યું એની પાછળ મન દોડ્યા કરે છે. આ અધૂરપ છે, આ માણસનો સ્વભાવ છે. જે મળી ગયું એ ટેકન ફોર ગ્રાન્ટેડ છે, અને નથી મળ્યું એની અપૂર્ણતા માણસને ખૂંચ્યા કરે છે. તેથી મનુષ્ય દુઃખી થાય છે. સમુદ્ર પાસેથી આ શીખવા જેવું છે. મહાપુરુષો, તમે સામે સરસ સ્વાદિષ્ટ ભોજન મૂકો તો એપ્રિશિએટ કરે કે વાહ, આજે બહુ સરસ છે, આજે શ્રીખંડ બહુ સરસ થયો, ઠંડાઈ બહુ સરસ છે. મને ખબર નથી આજનું શું છે, આ તો કાલની વાતો કરું છું. સ્વીકાર કરે, પણ ન હોય સામે. તકલીફ શું થાય ખબર છે? 15 દિવસ પછી યાદ કરે, વર્ષાબેનને ત્યાં ઠંડાઈ બહુ સારી હતી, બહુ સારી, પણ ગઈ હવે 15 દિવસ થઈ ગયા ને, હવે તું શું કામ બેઠો બેઠો યાદ કરે છે? સમુદ્ર પાસેથી શીખવાનું. ત્રીજું, સમુદ્ર પાસે આટલો મોટો જળ રાશિ છે, પણ સમુદ્રની મર્યાદા સ્વીકારે છે. ક્યારેય પોતાની મર્યાદા ઓળંગતો નથી. જે વ્યક્તિ પોતાની લિમિટ જાણે છે ને, એક સંયમની મર્યાદા. આપણામાંથી કેટલા લોકો મુંબઈમાં રહેલા છો કે મુંબઈનો અનુભવ છે? હા, ફરવા તો ગયા છો. હું નાનો હતો ને, ગામમાંથી કોઈક મુંબઈ ફરવા આવે એટલે પિતાજી મને કામ સોંપે. મારી ઉંમર હશે 12, 13, 14 વર્ષની. બેટા જા, આ બધાને મુંબઈ ફેરવી આવ. એટલે અમે એ વખતે રહેતા ભુલેશ્વર, અને રૂટ મેં બનાવેલો બધાને મુંબઈ ફેરવવાનો કે ભુલેશ્વર. રવિવારે એક દિવસ મળે, એમાં પપ્પા કહે જા બાપુજી કે જા ફેરવી આવ બધાને. ભુલેશ્વરમાં રહીએ અમે. ભુલેશ્વરથી પહેલાં અમે નીકળીને બાબુલનાથ જઈએ. બાબુલનાથના દર્શન કરવાના, પછી ત્યાંથી જ બહાર પેલું હેંગિંગ ગાર્ડન. હવે મુંબઈવાળા છે, એમને બધાને ખબર પડશે આ રૂટ શું છે. હેંગિંગ ગાર્ડનથી પછી નીચે ઉતરીને ચોપાટી, ચોપાટીથી ચાલતા જતા નરીમન પોઈન્ટથી પછી ગેટવે ઓફ ઇન્ડિયા, ગેટવે ઓફ ઇન્ડિયા ત્યાંથી પછી મ્યુઝિયમથી થોડું ફાઉન્ટેન તરફથી આવી, કાલબા દેવીને એ બધું બતાવી, મમ્મા દેવીના દર્શન કરીને સાંજે ઘરે લઈ આવું. થઈ ગયું ને સાઉથ બોમ્બે. હવે મારો અનુભવ કે જે લોકો ઉપર હેંગિંગ ગાર્ડનથી ઉતરીને ચોપાટી બેન્ડ સ્ટેન્ડ પાસે આવે ને, અને દરિયો જુએ, વિચાર કરો જે ગુજરાતમાં રિમોટથી આવ્યો, જેને કોઈ દિવસ દરિયો, તળાવ કે એવું જોયું, નદી જોઈએ, દરિયો તો જોયો ના હોય, એ લોકો જ્યારે બેન્ડ સ્ટેન્ડ ચોપાટી પાસે ઊભા રહે ત્યારે પહેલી એમની નજર, ઓહો આટલું બધું પાણી. પછી મરીન ડ્રાઈવ પર ચાલતા ચાલતા પાળીને એ જે છે ને, ત્યારે ચાલતા ચાલતા એ જે 8-10 જણાનું ગ્રુપ હોય, એમાંથી 1-2 જણા તો એવો સવાલ પૂછે છે કે આમાં કોઈ દિવસ પૂર ન આવે? હું કહું ચૂપ રે. ન આવે. અને આવે ને, મરીન ડ્રાઈવની સામે જે બધા મકાનો છે ને, તે મોસ્ટ, હવે તો ઘણા બધા બીજા એરિયા થઈ ગયા, પણ એ મોસ્ટ એલિટ જે મરીન ડ્રાઈવ પર રહેવાવાળા બધા,
એને ગુમાવવા તો પોસાય, ખાલી મુંબઈને નહીં આખા ભારતને ના પોસાય કે આ લોકોને જો કંઈક થશે ને મરીન ડ્રાઈવવાળાઓને. પાળી બાંધી આપી છે, એ પાળી ઓળંગીને કોઈ દિવસ દરિયો બહાર આવતો જ નથી. પછી માણસે તકલીફો કરીને ગ્લોબલ વોર્મિંગ કરીને પછી એના લીધે સુનામીને બધું આવે, એ મેનમેડ ટ્રબલ્સ છે. બાકી કુદરત પોતાની રીતે, દરિયો હંમેશા પોતાની. સંસારમાં મનુષ્ય સમર્થ થાય, કેપેબલ થાય, તો એની સાથે એને મર્યાદા પણ. મોટાભાગે દુનિયામાં શું થતું છે? આઈ હેવ મની, મને કોઈ શું કહી શકે, આઈ કેન ડુ વોટ એવર આઈ વોન્ટ. એ અસંયમી જ્યારે થતો થાય, અનકન્ટ્રોલ્ડ થતો જાય, ત્યારે પોતાનું અધપતન વરે છે. સમુદ્ર પાસેથી હું આ શીખ્યો કે સમર્થ બનવું પણ સાથે સંયમ પણ રાખવો. 11મા ક્રમે મેં પતંગ એટલે એક પતંગિયાને ગુરુ બનાવ્યું છે. હવે છે ને 5 પ્રાણીઓનો સમૂહ છે. પતંગિયાને ગુરુ બનાવ્યો. શા માટે? પતંગિયા પાસેથી હું શીખ્યો. મોટાભાગે તમે જોજો, પતંગિયાને એક લક્ષણ હોય, દીવાની જ્યોત હોય એ જુએ એટલે પતંગિયું અંદર જાય, બળી મરે. ઉર્દુ શાયરોએ એના માટે મોટી મોટી શાયરીઓ લખી છે બધી. હા, કોણ બોલ્યું? બરાબર છે. क्षमा को देख के परवाना अपनी कुर्बानी दे देता है. ભારતીય વિચારકોએ કહ્યું કુરબાની કંઈ નથી, મૂર્ખામી છે. હજારો વર્ષોથી કેટલા પતંગિયા દીવાની જ્યોતમાં જઈને બળી ગયા, ઇવોલ્યુશન ન આવ્યું ત્યાં? એક જનરેશને બીજી જનરેશનને થોડુંક વિઝડમ પાસ ઓન કરવું જોઈએ ને, કે ભાઈ આમાં જેને તો બળી મરાય, આમાંથી બચજે તું. થયું? આ મૂર્ખામી છે. બાકી જો ઇમોશનલ થાય ને, તમે બહુ નાના હતા ને વાર્તા સાંભળી હશે પેલી કરીમ ટોપીવાળાની, ખ્યાલ છે? કરીમ નામનો એક ટોપીવાળો હતો, ટોપી વેચવા નીકળેલો, પછી લંચ ટાઈમ થયું એટલે એને ભૂખ લાગી, ગામની બહાર એક ઝાડ નીચે, હું શોર્ટમાં કહું, તમને ખ્યાલ આવી જશે, અત્યારે ઘણા લોકોને યાદ આવ્યું કે એનું ટોપીની પોટલું મૂકીને બેઠો હતો, શું તો પછી એને ઊંઘ આવી ગઈ, જમ્યો સરસ એટલે, અને જ્યારે આંખો ખોલી તો પેલું પોટલું ઉપાડ તો ખાલી પોટલું આખું. કેમ ટોપી ક્યાં ગઈ બધી? આજુબાજુ જોઈ બધા ઝાડ પર વાંદરાઓ હતા, એ વાંદરા બધા ટોપી લઈને જતા રહેલા. કરીમ ટોપીવાળાને તો તકલીફ થઈ ગઈ, મારી બધી ટોપીઓ કેટલું નુકસાન કેમ ચાલે, શું કરવું, કેમ કરવું? હી કર્યું, કાંઈ વાંદરાઓ ના માને. પથ્થરો લઈને મારવા જાય તો વાંદરાઓ ઝાડ ઉપર ફળ હતા એ તોડી એના તરફ ફેંક્યા. ઉઠીને બહુ વાગ્યું, પણ એને એક આઈડિયા આવી ગયો કે હું જે કરું છું ને વાંદરાની નકલ કરે છે, એટલે હું આ ગુસ્સો કરીશ ને પથરા મારીશ ને એનાથી મને ટોપીઓ નહીં મળે. કરીમ ટોપીઓને એક આઈડિયા આવી, પોતાની ટોપી હતી ને એ આમ કાઢી અને ફેંકી. પેલા બાંદરાઓએ પણ પોતપોતાની ટોપીઓ કાઢીને ફેંકી. કરીમ ટોપીવાળો ટોપી એકઠી કરીને જતો રહ્યો. આટલી વાર્તા તમે સાંભળી હશે, એ તો જૂની વાર્તા થઈ ગઈ. હવે એની નેક્સ્ટ જનરેશન આવી. કરીમનો છોકરો અબ્દુલ, એણે પણ આ બિઝનેસ કન્ટિન્યુ કર્યો, અને એની લાઈફમાં પણ બિઝનેસ હેઝાર્ડ્સ તો બધા પ્રોબ્લેમ તો આવા આવે જ. તો એક વખત આવી રીતે અબ્દુલ પણ કંઈક જમીને આરામ કરતો હશે, અને ટોપીનો પેલું ઘાસરી બાજુમાં પડી હતી પોટલું, વાંદરાઓ બધા લઈ ગયા ડીટો ત્યાં સુધીનું, બરાબર છે. અબ્દુલ જાગ્યો, અને હવે તો બીજું કંઈ કરવાની જરૂર નહીં, કારણ કે એના બાપાએ બિઝનેસ ટ્રિક્સ બધી શીખવાડી દીધી કે જો આવું આપણા બિઝનેસમાં આવો પ્રોબ્લેમ આવે તો આવું કરાય. એટલે અબ્દુલે બીજું કશું જ ન કર્યું, સીધું આમ પોતાના માથે ટોપી હતી એ કાઢીને આમ ફેંકી. એટલે ઉપરથી એક યંગ વાંદરો આવ્યો અને નીચે આવીને અબ્દુલને ફટાક દઈને એક લાફો એવો મારી દીધો. અબ્દુલ કે કમાલ છે ભાઈ, શું કામ મને માર્યો? તો પેલા વાંદરાએ કીધું, તારા બાપા તને શીખવાડે, તમારા બાપા અમને ન શીખવાડે. અમે ઇવોલ્વ થયા. એક જનરેશનમાં વાંદરું શીખી ગયું, પણ આ પતંગી આટલી બધી જનરેશનમાં ન શીખ્યા.
પતંગિયાને અવધૂત કહે છે મેં ગુરુ બનાવ્યું એનું કારણ ચક્ષુરિન્દ્રિય પર એને સંયમ નથી, આંખ પર, અને ઇન્દ્રિય પર સંયમ નથી એટલે પતંગિયું અગ્નિમાં જઈને બળી મરે છે. ત્યાર પછી 12મા ક્રમે એક ભમરાને મેં ગુરુ બનાવ્યો છે. ભમરા પાસેથી શું શીખ્યા? સંધ્યા સમયે જે દ્રશ્ય જોયું તું અવધૂત એ વાત કરું છું. સાંજના સમયે સનસેટ ટાઈમે એક ભમરો કમળના કોષની અંદર ગયો. સૂર્યાસ્ત થયો એટલે કમળ બંધ થઈ ગયું, ભમરો અંદર પુરાઈ ગયો. જે ભમરા પાસે લાકડું કોતરવાની શક્તિ છે, જે ભમરો માટીની દિવાલ કોતરીની અંદર પોતાનું દર બનાવે છે, એ ભમરો આ કમળની કોમળ પાંદડીઓ ચીરીને બહાર નીકળતો નથી, કોતરીને બહાર નીકળતો નથી. એબિલિટી છે એનામાં, શક્તિ છે, આવડત છે, પણ નથી નીકળતો. કેમ? કારણ કે ભમરો અંદર વિચાર કરે છે, આ કેવી સરસ મજાની સુગંધ આવી રહી છે, રહું થોડીક વાર, રાત પૂરી થઈ જશે. સંસ્કૃતમાં બહુ સુંદર શ્લોક છે એના વિશે. રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશ્યતિ હસિષ્યતિ પંકજશ્રી ઇત્થમ વિચિંતયતિ કોશગતે દ્વિરેફે હા હંત હંત નલિનિંગજ ઉજ્જહાર. ભમરો અંદર વિચાર કરે છે કે રાત પૂરી થઈ જશે, સવાર પડશે, સૂર્ય ઉગશે, આ કમળનું ફૂલ ખીલશે, અને કમળનું ફૂલ જેવું ખીલશે એટલે તરત ઉડીને જતો રહીશ. સો સિમ્પલ. લાઈફ ઇઝ નોટ ધેટ સિમ્પલ. રાત્રિના સમયે હાથીઓનું એક ટોળું આવ્યું સરોવરમાં. એક હાથીએ સૂંઢથી કમળ તોડીને કિનારા પર ફેંક્યું, અને બહાર નીકળતી વખતે કોઈ હાથીનો પગ એ કમળ ઉપર આવી ગયો. અંદરનો ભમરો હા હંત હંત નલિનિંગજ ઉજ્જહાર. અવધૂત કે છે આ ભમરાને મેં ગુરુ બનાવ્યાનું કારણ એની પાસે શક્તિ હતી, પણ એનો સદુપયોગ એણે ન કર્યો પોતાની ફ્રીડમને માટે. આ મનુષ્યનું પણ એવું છે. પ્રત્યેક મનુષ્ય પાસે મુક્તિ પામવાની એબિલિટી છે, પોટેન્શિયલ છે. When we are born as a human being, we are bestowed with the potential to attain freedom, મુક્તિ. પણ મોટાભાગના મનુષ્ય શું કરે છે? કમળના કોષની અંદર બંધ. પૂછો કોઈકને કે શ્રીમદ ભાગવતની કથા ક્યારે સાંભળવી છે, ભગવદ્ ગીતાનો અભ્યાસ ક્યારે કરવો છે, ઉપનિષદો ક્યારે, સ્પિરિચ્યુઆલિટી તરફ ક્યારે આવે છે? બસ 5 વર્ષ, 70 તો થયા છે. બસ આ ગ્રાન્ડ ચિલ્ડ્રન ટીનેજર થઈ જાય પછી તો દે વિલ બી ઓન ધેર ઓન. એટલે 75 અત્યારે થયા છે, આપણે 80 પર પહોંચીને પછી ગુરુજી તમારી સાથે જ. થાય પછી ના, હવે જરાક આ તો એટલે વાર્તા તો 15 વર્ષથી શરૂ થઈ શકે, મારે સમયની મર્યાદામાં કહેવી છે. વી કીપ પોસ્ટપોનિંગ. મૃત્યુરૂપી હાથી ક્યારે આવીને આ કમળને છેદી નાખશે ખબર નહીં પડે. માટે આપણામાં જે આવડત છે એનો સદુપયોગ કરી લઈએ. ભમરાને ગુરુ બનાવ્યો છે, ત્યારબાદ હાથીને ગુરુ બનાવ્યો. સમય થયો એટલે હું સંક્ષેપમાં કહું. હાથીને ગુરુ બનાવ્યો શા માટે? હાથીનો શિકાર કરવાની પદ્ધતિ એવી છે પ્રિય સ્વજનો કે જંગલમાં શિકારીઓ એક હાથણીને ઊભી રાખે અને આજુબાજુ ઊંડો ખાડો ખોદે, ચારે તરફ ઉપર ઘાસ પાંદડા જેવું બિછાવી દે એટલે દૂરથી એમ લાગે કે જમીન જ છે. બીજો કોઈ હાથી જે આવે એ પેલી હાથણીને જુએ, એને સ્પર્શ સુખની ઈચ્છા થાય, દોડે હાથણી તરફ. હાથણી સુધી તો પહોંચી ન શકે એટલે ખાડામાં પડે અંદર. 15 દિવસ, મહિના સુધી આ શિકારીઓ હાથીને કંઈ ખાવા પીવા કશું જ ના આપે. જીવતો હાથી લાખનો તો મરેલો. સ્પર્શ સુખની ઈચ્છા રોકી ન શક્યો
આટલો સમર્થ હાથી, મજબૂત શક્તિશાળી હાથી મરણને શરણ થયો. એક વીકનેસ. ત્યારબાદ કુરંગ, માતંગ, પતંગ, ભૃંગ. કુરંગ હરણને શિકાર, હરણને ગુરુ બનાવ્યો. હરણ પાસેથી શું શીખ્યા? હરણને સંગીત સાંભળવાનો બહુ શોખ હોય છે. તેથી હરણના શિકારીઓ આ ટેકનિક અપનાવે. 12-15 શિકારીઓનું એક ઝુંડ જાય જંગલમાં અને એક શિકારી બીન બજાવે. એ બીનના સૂર સાંભળે એટલે હરણાઓ દોડતા આવે એ સંગીત સાંભળવા માટે. અને બીજા શિકારીઓ તૈયાર હોય, મોટી જાળ નાખી હરણાને ફસાવીને લઈ જાય. કર્ણેન્દ્રિય પર સંયમ નથી, તેથી હરણ મરણને શરણ થાય છે. બાકી શિકારી દોડતો પકડવા જાય તો શિકારીની તાકાત નથી કે હરણને પકડી શકે. મીન, માછલી, સૌ જાણે છે. લોકો ફિશિંગ કરવા જઈને બેસે ને, શું કરે? કાંટા ઉપર સેજ આટો લગાડે, નાખે. માછલી એ આટો ખાવા આવે છે ને કાંટો ફસાય છે. સ્વાદેન્દ્રિય પર સંયમ નથી. સંસારમાં પણ એવું થાય છે. નાના નાના પ્લેઝર્સની લાલચમાં મનુષ્ય જાય ને અંદર ફસાઈ જાય છે. અવધૂત કે છે આ 5 પ્રાણીઓને એટલા માટે મેં ગુરુ બનાવ્યા કે એમને એક ઇન્દ્રિયનો સંયમ નથી. કુરંગ, હરણ, એને કાનનો સંયમ નથી. પતંગ, રૂપનો સૌંદર્ય એટલે આંખનો સંયમ નથી. ભૃંગ, ભમરો, સુગંધનો સંયમ નથી. માતંગ, હાથી, સ્પર્શેન્દ્રિયનો સંયમ નથી. અને કુરંગ, મીન, સ્વાદનો સંયમ. એક ઇન્દ્રિયનો સંયમ નથી. એને લીધે આ 5 પ્રાણીઓ પોતાના જીવનથી હાથ ધોઈ બેસે છે. આપણા શાસ્ત્રકારોએ ચિંતા કરી, મનુષ્યનું શું થશે? એને તો 5 ઇન્દ્રિયનો સંયમ નથી. કુરંગ, માતંગ, પતંગ, ભૃંગ, મીના હતા પંચભિરેવ પંચ. એક પ્રમાથી સકથન ન હન્યતે યસ્સેવતે પંચભિરેવ પંચ. મનુષ્ય તો 5 ઇન્દ્રિયોથી, કંઈક જોવાનું મળ્યું ખેંચાઈ ગયો, કંઈક સાંભળવાનું મળ્યું ખેંચાઈ ગયો, કંઈક ચાખવાનું ચાટવાનું મળ્યું ખેંચાઈ ગયો. શું થશે? મધ કાઢવા વાળા પુરુષને હની કલેક્ટર એને ગુરુ બનાવ્યો. કારણ ભમરીઓ કેટલા બધા ફૂલમાંથી એક હની મધ ભેગું કરવાનું હોય ને, કેટલા બધા ફૂલમાંથી રસ ચૂસીને આપણે આટલા બધા ફૂલ હાથમાં લઈએ, આપણે કોઈ દર મધ દેખાયું અંદર? કેટલી બારી પાર્ટિકલ હશે એના સ્વીટનેસના. એ બધા ભેગા કરી મધમાખી લઈ જાય અને પોતાના કોબવેબમાં, પેલા જાળામાં ભેગું કરતું જાય, મધપુડામાં. મધ ભેગું કરવાના લોકોની નજર હોય કે આ મધપુડો બરાબર ભરાયો છે, મધ સરસ થયું છે. ધુમાડો નીચેથી કરી પેલી મધમાખીઓને ઉડાડી મૂકે અને મધ શિકારી લઈ જાય. અવધૂત કહે છે કે આને મેં ગુરુ બનાવ્યો. મધ કેમ? સંસારમાં લોકો બિચારા મહેનત કરીને ભેગું કરે અને ઉપયોગ તો કોક ત્રીજો જ કરતો હોય છે. '70s ને 80s જે લોકો આવ્યા હશે, ફર્સ્ટ જનરેશન અહીંયાની, કેવી ક્વાર્ટર ભેગા કર્યા હતા. કૂપનો આવે ન્યૂઝપેપરમાં, 50 સેન્ટ્સ ડિસ્કાઉન્ટ, 25 સેન્ટ્સ ડિસ્કાઉન્ટ. એ કૂપનોની થોકડી ફ્રીજ પર ચોંટાડી રાખે. ક્યાંક સેલ હોય તો પોતે તો લઈ આવે, બીજા બધાને કે આ ટાર્ગેટમાં બટરનું સેલ છે. અડધું ફ્રીજ બટરથી ભર્યું હોય, આખું વરસ ચાલે. પણ એ કેટલી સ્ટ્રગલ કરી કે આ બચાવીએ. મધપુડાનો ઉપયોગ કોણ કરે છે? તમારી વાત નહીં, આ તો બધી બારગામ વાળાઓની વાત, ફ્લોરિડા વાળાની વાત નહીં, આ તો બધા બારગામ વાળાઓની વાતો. ગુરુ બનાવે.
આપણી સંપત્તિ, આપણી મહેનતથી, આપણા પુરુષાર્થથી, આપણો પ્રેશિયસ લાઈફ, આખો સમય ખર્ચ્યો છે, વર્ષો આપી દીધા છે, એ સંપત્તિનો આપણે આપણી ગમતી રીતે જો સદુપયોગ ન કરી શકીએ. ઘણા લોકો કહે, મને તો સાંભળવા મળે ને, વડીલ કહે, છોકરાઓને કહીએ અમારા ગયા પછી ભાગવત કરજો, અમારા ગયા પછી પણ તમે છો એ કરી લો ને, તમારી હાજરીમાં કરો. છૂટતું નથી, પછી આમ થાય ને. એટલે આપણે કમાયેલી સંપત્તિ આપણા મનની ઈચ્છા પૂરી કરવા માટે નહીં, પણ સારી ઈચ્છા પૂરી કરવા માટે જો આપણે નહીં છોડીએ, પાછળવાળા છોડશે. એ તો આપણા કરતા વધારે બિઝી છે. એમને બીજો કોઈ પ્રોબ્લેમ નથી. એમને પ્રોબ્લેમ એક જ આવશે, સમય, ટાઈમ નથી, સમજતા નથી, ખબર નથી શું કરીએ. મધ ભેગું કરવાવાળા પાસેથી આ શીખ્યો છું, હું સદુપયોગ કરી લઉં. ત્યાર પછી 17મા ક્રમે પિંગલા નામની એક વેશ્યા, વારાંગના પિંગલા નામની એક વેશ્યા, એને ગુરુ બનાવી. નગરવધુ એનું નામ છે. એ સ્ત્રી હતી. એનું વ્યવસાય છે, એનું પ્રોફેશન છે. સાંજ પડે, બની ઠની શણગાર કરી અને પોતાના ઘરની બહાર બેસે છે, કોઈ પુરુષ ગ્રાહકની રાહ જોતી, કે કોઈ પુરુષ આવે, મારું પ્રોફેશન થાય, મને પૈસા મળે. રોજનું આ ચાલતું હતું, એનો ક્રમ હતો. એક દિવસે બેઠી છે, બની ઠની પોતે તૈયારી બધી કરીને, પણ કોઈ પુરુષ આવતો નથી. કેમ નથી આવતો? તો નામ સરસ હું એ શોધતો તો શ્લોકની મન મળ્યો. નગરવધુ તો શબ્દ છે, વેશ્યા શબ્દ પણ વાપર્યો છે. પિંગલા નામ વેશ્યાસિદ વિદેહ નગરે. પણ એક સરસ છે સંસ્કૃતમાં, સંકેતોપજીવની. સંસ્કૃત ભાષા કેટલી સુંદર છે. મારે કારણ કે બેન સાથે વાત થઈ ને, સંસ્કૃતનો અભ્યાસ અનિલભાઈ અને સુનંદાબેન કરીને. સંકેતોપજીવની. સંકેત એટલે ઈશારા. ઈશારાને લીધે પોતાનું જીવન ચાલે છે, કારણ કે એ બધા એના ઈશારા કરવા પડે ને, એને આકર્ષિત કરવા માટે. એ બેઠી છે આવી રીતે સાંજે, કોઈ પુરુષ આવતો નથી. એ ઈશારા કરે તો કોઈ પુરુષ એના તરફ આકર્ષાતો નથી. અને વિચાર કર્યા કરે છે, આ આવશે, આ પુરુષ આવશે, આ પુરુષ આવશે, આ પુરુષ આવશે મારી પાસે. એ વિચાર કરતા કરતા અચાનક એને એકદમ સ્પાર્ક થયો કે હું પુરુષનું આટલું ચિંતન કરું છું, એના કરતાં પરમાત્માનું ચિંતન કરું તો. અને એક ક્ષણથી એનું જીવન બદલાઈ ગયું. અવધૂત કહે છે કે એને પણ મેં ગુરુ બનાવી છે. મનુષ્યનું જીવન શું છે, આગળ પણ એક પાત્ર એવું આવશે, એમાં કહીશું. જે ચિંતન મનુષ્ય કરે છે એના જેવો થાય છે. આ પિંગલાને તો ગુરુ બનાવી, ચાલો કહી દઉં, એ કીડાને ગુરુ બનાવે છે. રેશમનો કીડો આપણે ત્યાં જે કહેવાય છે, એ ભમરાનો પણ કીડો જે હોય, એ કીડો હોય, પણ એ કીડો નાનો હોય ને ત્યારે ભમરો આવી આવે એને ચટકો ભરે. એક રેગ્યુલર ઇન્ટરવલ, દર 15 મિનિટ કે અડધા કલાક ચટકો ભરી જાય. પેલા નાનકડા કીડાને એટલી બધી વેદના થાય ને, કોઈ ચટકો ભરે એટલે વળી પાછો જરાક આમ 15-20 મિનિટ અડધો કલાક સેટલ થાય, વળી પાછો ભમરો આવીને ચટકો ભરે. એટલે આ કીડો સતત ભમરાનું ચિંતન કરતો થઈ જાય. હમણાં ભમરો આવશે, મને ચટકો ભરશે, હમણાં ભમરો આવશે, મને ચટકો ભરશે, ભમરો આવશે, ભમરો આવશે, ભમરો આવશે. એ ભમરાનું સતત સ્મરણ કરે, એ કરતાં કરતાં કીડો પણ ભમરો થઈ જાય છે. એને સંસ્કૃતમાં કીટ ભ્રમર ન્યાય કહેવાય છે. અવધૂત કહે છે, મેં આ દ્રશ્ય જોયું કે કીડો જો ભમરાનું ચિંતન કરે તો કીડો ભમરો બની જાય છે, તો મનુષ્ય પરમાત્માનું ચિંતન કરે તો નર અપની કરણી કરે તો નર કા નારાયણ હો જાય. પ્રત્યેક મનુષ્યમાં
વી આર વોટ વી થિંક વી આર વોટ વી કોન્સ્ટન્ટલી થિંક વી આર. માણસ જો પોતાના વિશે પોઝિટિવ વિચારતો હશે તો એ પ્રગતિ કરતો હોય છે, અને માણસ જે પોતાના વિશે નેગેટિવ જ વિચાર કરે એ ડિપ્રેશનના ખાડામાં જઈને પડે છે. સંસારમાં મોટા ભાગે લોકો નેગેટિવ વિચાર કરવાને એને બહુ રસિક, અરે બધું બગડી ગયું, કેવો જમાનો આવી ગયો, જુઓ આપણે તો નાના હતા ત્યારે કેવું હતું, હવેના છોકરાઓ તો આમ. શું કામ આ બધી નેગેટિવિટી? વાય? એનાથી લાભ શું થશે? હળાહળ કળિયુગ આવી ગયો, બધી કેટલી મોંઘવારી વધી ગઈ. 99 સેન્ટનું ગેલન દૂધ લાવતા હતા, $3.5 થઈ ગયા. આ નેગેટિવિટી સતત આમ બધું બગડી ગયું, ખરાબ થઈ ગયું, પછી પાછું એ ભગવાન હવે ઉદ્ધાર ક્યારે થશે? આપણે કહે તું જશે ને એટલે ઉદ્ધાર થશે, બાકી તું આ વિચારો નેગેટિવ લઈને બેઠો ત્યાં સુધી કોઈ ઉદ્ધાર નહીં થાય. માણસ પોઝિટિવ વિચાર કરનારો થાય. કીડો જો ભમરાના વિચાર કરે તો ભમરો થઈ જાય. માણસ સતત પોઝિટિવ રહેવો જોઈએ. આટલા માટે જ શાસ્ત્ર છે, આટલા માટે જ ગુરુની આવશ્યકતા છે. કારણ કે નેગેટિવિટી સહજ છે. પાણીને તમે આમ મૂકો ને એટલે ઢાળ હોય એ તરફ પાણી જાય. મન પણ આટલું તરલ છે, ફ્લુઇડ છે માઇન્ડ. એને નેગેટિવિટી તરફ જવાનો કંઈ પ્રયત્ન ન કરો. સારું કરવું હોય તેના માટે કોશિશ કરવી પડે છે. અસ્તિત્વનો નિયમ છે. તમે એકદમ હેલ્ધી હો, પણ કોઈને ખાંસી થઈ હોય, શરદીને ઉધરસને થયું હોય, એની પાસે અડધો કલાક બેસો એટલે ઘરે જઈને તમને થઈ જાય કે નહીં? કંઈ કરવું પડ્યું? અડધો કલાક એની પાસે બેઠા એટલે ઇન્ફેક્શન લઈને તમે ગયા, 3 દિવસ તમારા બગડે. પણ કોઈ પહેલવાનની બાજુમાં તમે 6 મહિના બેહી રહો, તમે પહેલવાન થાવ? એના માટે તો તમારે એક્સરસાઇઝ કરવી પડે, તમારે ડાયટ પર ધ્યાન રાખવું પડે, બધું પ્રોપર ડિસિપ્લિન વાળી લાઈફ જોઈએ તો થવાય. નેગેટિવિટી સરળ છે. સ્ટ્રોંગ થવું, પોઝિટિવ થવું, આગળ વધવું, એના માટે પુરુષાર્થ કરવો પડે છે. એના માટે, અને એ પુરુષાર્થ કરવા માટે પોઝિટિવ આઈડિયા ઇઝ ધ મોસ્ટ ઇફેક્ટિવ ટૂલ. આ હું એની પાસેથી શીખ્યો છું. કુરર એટલે ટીટોડી, નાનકડું પક્ષી છે. ટીટોડી ચકલી કરતાંય નાનું હોય. હવે આ પક્ષી એક વખત જોયું અવધૂતે, એને ક્યાંકથી માંસનો લોચો મળી ગયો, આવડો નાનો. આટલું નાનું પક્ષીના મોઢામાં કેટલું આવડે? એ માનો લોચો હતો, એ જેવો આવ્યો એટલે પક્ષી ઉડવા માંડ્યું. પણ બીજા મોટા મોટા પક્ષી હતા ને, ગીધ ને સમડી ને, એ લોકોએ જોયું કે આના મોઢામાં માંસનો લોચો છે, એટલે પડ્યા એની પાછળ બધા. એની બીજી ટીટોડીઓ એની બધી પાછળ પડી. અને પેલું બિચારું નાનું પંખી પ્રાણ બચાવવા માટે ઉડે એટલું, તેની ગતિ કેટલી, પેલા ગીધ લોકોની ગતિ કેટલી, બીજી ટીટોડીઓ ચાં ઉટા 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 એની પાછળ બધા એકદમ થાકી આ ટીટોડી. અને પછી પાછળથી કોઈક એક પક્ષીની ચાંચ એવી એને આમ જોરથી વાગી, પેલું ચીસ પડી ગઈ એનાથી. ચીસ પડી એની ચાંચ ખુલી, પેલો માંસનો લોચો અંદરથી પડ્યો. પેલા બધા પક્ષીઓને તો એમાં જ રસ હતો, એટલે એ પક્ષી બધા માંસના ટુકડા તરફ ચાલ્યા. આ ટીટોડી શાંતિથી હવે પોતાના ઘર તરફ ગઈ. આ દ્રશ્ય જ્યારે જોયું, અવધૂતે નક્કી કર્યું, જ્યાં સુધી આપણી પાસે કશુંક હશે ને ત્યાં સુધી સમાજમાં કેટલાક વલ્ચર્સ એવા હોય છે, એ છોડશે નહીં તમને. આની પાસેથી આ લઈ લો, આની પાસેથી આની પાસેથી આ ફાયદો ઉઠાવી લો. માણસને છોડતા આવડવું જોઈએ, તો શાંતિ મળે છે. ત્યાગાત શાંતિર અનંતરમ, ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે. ત્યાગ જેવું કર્યું કે અનંતરમ, તરત જ ઇન્સ્ટન્ટલી શાંતિ મળે છે. માણસને જેમ પકડતા આવડવું જોઈએ ને એમ છોડતા આવડવું જોઈએ. મોટાભાગના લોકોને પકડતા બહુ આવડે, પછી બાજી પડતા આવડે છે, છોડતા આવડતું જ નથી.
અને તેથી શાંતિ મળતી નથી. તમે જુઓ, સહેજ તમે પ્રતિષ્ઠિત થાઓ એટલે તરત લોકોની એક્સપેક્ટેશન્સ એટલી બધી વધવા માંડશે. અમારા માટે જરા આટલું કરશો, અમારા માટે આમ કરશો. તમારી 5 ઓળખાણો હોય એટલે તરત અમને નોકરી અપાવો ને. બીજું બધું છોડો ને, તમે અહીંયા આગળ વર્ષમાં ઓછામાં ઓછા 5 ફોન એવા તમને આવતા હશે, સ્પોન્સર લેટર મોકલો ને. થાય કે નહીં? કંઈક પણ માણસ પાસે હોય એટલે શું આમાંથી લઈ લો? માણસને છોડતા આવડવું જોઈએ. એક બાળકને મેં ગુરુ બનાવ્યો. બાળક પાસેથી શું શીખ્યા? બાળક માટે ગુજરાતીમાં બહુ સરસ શબ્દ છે, ભૂલકું. ભૂલકું એટલે જે ભૂલી જાય એ ભૂલકું. બાળક સુખી છે, બાળક પ્રસન્ન છે, બાળક આનંદમાં છે, એનું કારણ બાળકને ભૂલી જતા આવડે છે. જેટલા મોટા થતા જઈએ છે ને એટલું પછી માણસ બહુ યાદ રાખતો થઈ જાય છે. એ મોટો થાય એટલે બધાને યાદ રાખીશ, યાદ રાખીશ, યાદ રાખ. અને એને લીધે જે કોમ્પ્લિકેશન્સ ઊભા થાય છે બધા. નાના બાળકો ઝઘડે ને તો એ ભૂલી જાય તરત. પડોશમાં રહેતા 2 બાળકો હતા, જોઈન્ટ ફેમિલી હોય ને, દેરાણી જેઠાણીના 2 બાળકો હોય, કઝિન્સ. એ રમતી વખતે ઝઘડે થાય, બાળક છે લડે, પણ ઝઘડતા ત્યારે તમને 2 જણા એવી ચીસો પાડે ને એકબીજાના વાળ પકડે ને ખેંચે ને બધું કરે ને આપણને લાગે કે આ વાળ. અને એ જોઈને 2 માઓ આવે ને પછી બંનેની છૂટા પડે ને પછી બંને માં તારા છોકરાને હાચો, તને કંઈ ખબર છે કે આ છોકરા છે કે જંગલી જેવા રાખે છે, આમ કરે તેમ કર્યું છે. એ 2 વચ્ચે ઝઘડો થયો. છોકરાઓ છૂટા પડી ગયા. 10-15 મિનિટ થાય ને બંને છોકરાઓ રૂમમાંથી બહાર આવીને આમ જોયું, પેલો જોતો હોય આમ. છૂટા પડતી વખતે આમ કટ્ટી કરી નાખી હતી, પણ બહાર આવીને પછી 15 મિનિટ બુચ્ચા, ચાલ આપણે રમીએ હવે. છોકરાઓ 15 મિનિટમાં રમવા માંડે, પણ છોકરાઓ લઈને 2 મા વચ્ચે ઝઘડો થયો ને 10 વર્ષ ચાલે. કારણ કે બાળક ભૂલી જાય છે, મોટાઓ ભૂલતા નથી. ભૂલતા આવડું છે. લોકો ચાઇલ્ડિશ બને છે પણ ચાઇલ્ડ લાઇક નથી બનતા. બાળક પાસેથી આ શીખવાનું છે. નિર્દોષતા. બાળક નિર્દોષ છે. એને ગુરુ બનાવ્યું. એક કુમારિકાને ગુરુ બનાવી. યંગ 19-20ની ઉંમરની કોઈ કન્યા છે, સગાઈ એની થઈ ગઈ છે. મા બાપ ક્યાંક બહાર ગયા છે અને એના ફ્યુચર ઇનલોઝ, સાસુ સસરા 2-3 જણાને લઈ અને આવે છે ઘરે. આવું ભારતમાં અને જે એન્શિયન્ટ કલ્ચર છે ને એમાં બને કે મળવા જવાનું હોય તો કંઈ એપોઇન્ટમેન્ટ લેવી પડે. હવે આપણે જેટલા એડવાન્સ થતા ગયા, જેટલા કલ્ચર્ડ થતા ગયા, જેટલા એ થતા ગયા ને એટલું કૃત્રિમતા એવી બધી આવી ગઈ કે કોઈને મળવા જવું હોય તો પેલો બોલાવે પછી જવાય, આપણાથી સામેથી કેમ જવાય? અને જવું પણ હોય તો મેસેજ મૂકવો પડે, પૂછવું પડે તમને કન્વિનિયન્ટ છે, આવીશું, આમ કરશું, તેમ કરશું. એટલું બધું ગોઠવીને જાય ને. પણ જે અચાનક મળી જાય એનો જે આનંદ છે, અતિથિ આપણે ત્યાં મહેમાનો ગયા અને ત્યાં મા બાપ બહાર ગયા હતા અને આ કન્યા એકલી છે. ભવિષ્યના જે સાસુ વુડ બી ફાધર ઇન લો, મધર ઇન લો એ બધા લોકો આવ્યા છે. જમાડવા પડે. વખતે કંઈ ટાકો બેલ શોધવા થોડા નીકળે. જમાડવા માટે ઘરમાં વ્યવસ્થા નહોતી એટલે તરત તૈયારી. અને જૂના કાળનો સમય બધું સીધું આમ ફોન કરીને ઓર્ડર ડિલિવર થાય એવું પણ નહોતું. તો અનાજ કૂટવા માંડી દળવા માટે. અને જે ખાંડણીમાં જે અનાજ કૂટે, હાથમાં એણે કંગન પહેર્યા હતા. અનાજ કૂટે ને એટલે કંગન આમ ખણીંગ 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 અવાજ આવે. એટલે કન્યાને થાય અવાજ બહાર જશે તો આ લોકો મારા સાસરિયાઓને કેવું લાગશે કે ઘરમાં સગવડ નહીં રાખતા લોકો, કોઈ મહેમાન આવે છે ને અનાજ કૂટવા બેસવું પડે છે. મારું ખરાબ લાગે, મારા માતા પિતાનું ખરાબ લાગે, મારા પરિવારનું ખરાબ લાગે. રસોઈ બનાવવાની છે એટલે અનાજ તો કૂટવું પડશે તો શું કરું? ને બધી બંગડીઓ કાઢી નાખી, 2 રાખી, તોય અવાજ આમ ખડીંગ ખડીંગ આવતો હતો. 2નો એક કાઢી નાખીને 1 રાખી. આ દ્રશ્ય અવધૂતે જોયું. એને મનમાં નક્કી કર્યું
જેને પોતાની વાત પોતાના પૂરતી રાખવી છે એને એકલા રહેતા આવડવું જોઈએ. એક વાત બીજા પાસે જાય ને એટલે બધા પાસે જાય. અને એમાંય જો બીજાને વાત કહેતી વખતે તમે કહો કે કોઈને કહેતા, તમે બધા કેટલા એક્સપિરિયન્સ છો નહીં? એ જે વાત ઉપર ટેગ લાગ્યું હોય કે કોઈને કહેતા નહીં, એ તો બહુ જલ્દી પહોંચે, વોટ્સએપ પર ગ્રુપમાં ફોરવર્ડ થાય. તો જેને વાત પોતાના પૂરતી રાખવી છે એને એકલા રહેતા આવડવું જોઈએ છે. કુમારિકાને ગુરુ બનાવી છે, ત્યારબાદ એક બાણ બનાવનારો શરકૃત એન આર્ચર, એને મેં ગુરુ બનાવ્યો. કેમ? આ બધા સીન્સ, દ્રશ્યો જોયેલા છે અવધૂતે. એક બાણ બનાવનાર હતો, પોતાને બાણને અણી કાઢી, વોઝ શાર્પનિંગ હિઝ એરો. અને એટલો બધો અંદર ઇન્વોલ્વ થઈ ગયેલો. બેસિકલી ફર્સ્ટ ઓફ ઓલ હી ઇઝ અ આર્ચર, એટલે એમાં એકાગ્રતા, તો કોન્સન્ટ્રેશન તો હોવું જ જોઈએ. હવે એ જે કામ કરે છે એટલો ઇન્વોલ્વ થઈને કરતો હતો. એની પાછળથી એક વરઘોડો આપણું જુલુસ ગયું રાજાનું, એમાં ઢોલ નગારા વાગે, લોકો નાચે કૂદે, બધાનું ધ્યાન થયું શું થયું શું થયું શું થયું. પણ આ વ્યક્તિ પોતાના કામમાં એટલો ઇન્વોલ્વ હતો કે એણે ત્યાં જોયું પણ નહીં બાજુ. અવધૂત કહે છે કે મેં એને ગુરુ બનાવ્યો. આટલી એકાગ્રતા જો ભગવત ભક્તિમાં આવે, આટલી એકાગ્રતા જો સ્પિરિચ્યુઆલિટીમાં આવે તો માણસ માટે ભગવાન બિલકુલ દૂર નથી. ફોકસ, એટેન્શન, કોન્સન્ટ્રેશન, એકાગ્રતા. અને હું તો કહું જનરલાઇઝ ખાલી સ્પિરિચ્યુઆલિટી શા માટે? ઇવન ઇફ યુ વોન્ટ ટુ અચીવ એનીથિંગ ઇન લાઈફ યુ નીડ ટુ ફોકસ. બાળક છે, કોન્સન્ટ્રેશન જોઈએ ને. એને એક્ઝામમાં સારા ગ્રેડ્સ લાવવા છે તો હી હેઝ ટુ કોન્સન્ટ્રેટ. રૂમમાં બેસીને વાંચતો હોય, બહાર ટીવી પર ફૂટબોલ ચાલે છે તો શું થતું હશે શું થતું હશે. હવે શું ધૂળ એની પરીક્ષામાં એને સારા ગ્રેડ આવે? કેવી રીતે આવે? ઇફ ધ ચાઇલ્ડ કેન નોટ ફોકસ. સંસારી થયા તો સંસારમાં પણ ફોકસ કરતા આવડવું જોઈએ. પૈસા કમાવા છે, બિઝનેસમાં ફોકસ કરો. ફેમિલી લાઈફમાં એમાં પણ ફોકસ જોઈએ. હસબન્ડ વાઈફ બેઠા હોય, બંને જણા વાતો કરતા હોય અને હસબન્ડ કોન્સ્ટન્ટ ફોન ઉપર જ હોય, પેલી બિચારી બોલ્યા કરે છે ને આ ફોન ઉપર છે. કેન હી ગેટ ધ લવ ઓફ હિઝ વાઈફ? નહીં. ફોકસ જોઈએ. માણસને માણસની જરૂર છે. જ્યાં હોવું ત્યાં પૂરેપૂરા હોવું, આ એક બહુ મોટી ક્વોલિટી છે. માણસ આજે એટલો બધો સ્કેટર્ડ થઈ ગયો છે કે એ વિચાર નથી. એને લીધે મગજમાં બધી સમસ્યાઓ આવે છે. સાપ પાસેથી હું શીખ્યો, સર્પને ગુરુ બનાવ્યો, એકલા જવું. એકલામાં જે આનંદ છે ને, એ શું છે, હું ઘણી વખત બહુ નાની નાની એક્સરસાઇઝ આપતો હું છું. વી આર social people, being men. We need people, wonderful. We need to communicate. બધી જ વાત સાચી, પણ દિવસમાં એટલીસ્ટ 15 મિનિટ એવી રાખો કે જ્યારે તમે એકલા છો. ઇટ્સ યોર ટાઈમ વિથ યોર સેલ્ફ. અને એકલા રહીને લર્ન ટુ એન્જોય યોર અલોનનેસ. મોટાભાગના લોકો જ્યારે એકલા પડે ને ત્યારે દે ફીલ લોનલી. નો, લર્ન ટુ એન્જોય યોર અલોનનેસ. ઇટ્સ અ વેરી બિગ ક્વોલિટી. એક વાક્ય કોઈ ધ્યાનથી સાંભળજો, એના પર વિચાર કરજો. આપ સૌ બુદ્ધિશાળી છો. ઇફ યુ ફીલ લોનલી વેન અલોન, બીવેર, યુ આર ઇન અ રોંગ કંપની. માણસને બીજાની કંપની ગમે છે. કઝિન આવી કે આવ્યો, અથવા તો કોઈ ફ્રેન્ડ આવ્યો, અડધા કલાક માટે આવે ને 2 કલાક માટે બેસાડી, આપણે બેસને મજા આવે તારી સાથે વાત કરવાની. 2 કલાક ક્યાં જતા રહે ખબર ન પડી. વાય? બિકોઝ દેટ પર્સન ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ. એકલા હોવું એટલે શું? વેન યુ આર અલોન, યુ આર ઇન યોર ઓન કંપની. એન્ડ આર યુ સો બોરિંગ ફોર યોર ઓન સેલ્ફ that you don't like your own company?
બી ઇન્ટરેસ્ટિંગ ફોર યોર સેલ્ફ. દુનિયાને માટે તો આપણે ઇન્ટરેસ્ટિંગ ને એન્ટરટેનિંગ બનીએ છીએ, આપણા પોતાના માટે બનીએ છીએ આપણે. તે એકલા રહેવું બહુ જ મોટો ગુણ છે. અભ્યાસ કર. મને તો વર્ષોથી ઓળખે છે બેનને ખબર, અને જ્યાં જ્યાં હું જે પરિવારોમાં કથા નિમિત્તે 7 દિવસ 9 દિવસ, ભાગવત કથા તો 7 દિવસ, રામકથા શિવ કથા બધા તો 9 દિવસ રહેવાનું થાય. ખબર છે બધાને કે ઉઠી જાઉં વહેલો, પણ મારા રૂમનો દરવાજો ખુલે 8 વાગે. એ સવાર છે, ઇટ ઇઝ માય ટાઈમ. મારું અધ્યયન, મારું મેડિટેશન, મારા જપ, મારી ઉપાસના. બપોરના પણ 1-1.5 કલાક એકાંત. નહીતર લોકો રેગ્યુલર નહીતર કે હા અમે કંપની આપીએ, મને બેબી સિટિંગ નહીં કરો પ્લીઝ, આઈ એમ ફાઇન. હું તો ઘણી વખતે હું કહું જે જાણકાર પરિવારને જ્યાં વારંવાર કથા થતી હોય કે જો તમારે કથામાં કંઈક નવું સાંભળવું હોય તો મને એકલો મૂકી દો, હું થોડુંક ચિંતન મનન કરીશ તો કંઈક નવી વાત લઈને આવીશ. કથા તો થઈ શકે રાતના 12 વાગે ઉઠાડીને માઇક આગળ ધરો કથા શરૂ થઈ જાય. 35 વર્ષથી કરતા હોય પ્રવચન કે કંઈ પણ કરવો થઈ શકે, પણ ચિંતા એના માટે એકલા રહેવું જરૂરી છે. એ સર્પ પાસેથી એક ઉર્ણનાભી એટલે કરોળિયો, હિન્દીમાં જેને કહે મકડી, સ્પાઈડર, એને ગુરુ બનાવ્યો. કેમ? અવધૂતે જોયું કે આ કરોળિયો પોતાનું જાળું પોતે જ બનાવે છે, ક્યાંયથી કોઈ સામાન લાવતો નથી. કરોળિયો પોતાની જ લાળ કાઢે અને એનાથી એનું કોબવેબ એ ગૂંથતો હોય છે. ઘણા વખતથી એક પ્રશ્ન હતો વેદાંતને કે ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું તો આપણે માનીએ, સામાન ક્યાંથી આવ્યો? વેસ્ટર્ન ફિલોસોફર્સ આમાં જ ગૂંચવાય છે. મેટર અને સ્પિરિટ, વી એક્સેપ્ટ ધ એક્ઝિસ્ટન્સ ઓફ સ્પિરિટ, ગોડ વિચ ઇઝ સ્પિરિટ. પણ અર્થ જે સૃષ્ટિ છે, બ્રહ્માંડ છે, યુનિવર્સ છે, એમાં મેટર પણ તો છે. વેર ડીડ ધીસ મેટર કમ ફ્રોમ? અને મેટર જો પહેલેથી હતી તો વાય ગ્લોરીફાઈંગ સ્પિરિટ સો મચ? કારણ મેટર હતી ને યુનિવર્સ કેવી રીતે બન્યું? હી જસ્ટ રીઅરેન્જ ધ મેટર. તમે તમારું ઘર બનાવ્યું, મકાન બનાવ્યું તો લાકડું, પથ્થર, સિમેન્ટ, વોટર, કલર, સ્ટીલ આ બધું લઈ આવ્યા અને બિલ્ડરને આપ્યું તો બિલ્ડરે તમને મકાન બનાવી આપ્યું. તો ભગવાન છે મોટો બિલ્ડર, આ બધું મેટર પડી હશે ક્યાંક આખી બધી વસ્તુઓ, અને હી રીઅરેન્જ્ડ ઇટ એન્ડ મેડ ધ યુનિવર્સ. ના, જો અદ્વૈત છે, અદ્વૈત નોન ડ્યુઆલિઝમ, જે છે ઈશ્વર જ છે. અને જો એ ગણો તો પછી મેટર ઇઝ ડિફરન્ટ દેન ગોડ. વેસ્ટર્ન લોકો માને છે ને કે આ પ્રકૃતિ જુદું છે, પરમાત્મા જુદો છે. આપણે કહીએ ના, અદ્વૈત છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. તું પરમાત્મા જ છે બધે. કેવી રીતે? કરોળિયાને જોઈને જવાબ મળી ગયો. ભગવાનનું એક નાનકડું સર્જન, આ કરોળિયો પોતાનું જાળું બનાવે છે તો સામાન લેવા ક્યાંય બહાર જતો નથી, પોતાની ભીતરથી જ એણે આ બનાવ્યું. તો પછી એને બનાવનારો ભગવાન પાસે એબિલિટી ન હોય કે આ સામાન ક્યાંય બહારથી લેવા ન ગયો, ન તો આ સામાન પહેલાં પડ્યો તો ઈશ્વરે પોતાની ભીતરથી જ સર્જન કર્યું. સો ઇવન ધ મેટર ઇઝ નોટ ડેડ, ઇવન ધ મેટર ઇઝ લિવિંગ. તેથી આપણે ચૈતન્યનો અંશ માને. હવે સાયન્સ પહોંચ્યું છે. આપણા ઋષિઓએ તો હજારો વર્ષ પહેલા કહી દીધું કે તમે જેને જડ ગણો છો, સો કોલ્ડ નોન લિવિંગ, નોન લિવિંગ ઇઝ ઓલ્સો નોટ નોન લિવિંગ, નોન લિવિંગ ઇઝ ઓલ્સો એનર્જાઇઝડ. ક્વોન્ટમ ફિઝિક્સ કે તમે એને જે અંદર જતા જાઓ તો એ જે ગતિ છે, ક્યાંથી આવી આ ગતિ, આ મૂવમેન્ટ ક્યાંથી આવી? ઇલેક્ટ્રોન, પ્રોટોન્સ, there has to be an energy. અને એ જ્યારે એટોમિક એનર્જી બ્લાસ્ટ કરી, માણસની એનર્જી શું છે? એટોમિક એનર્જી કેટલી મોટી છે? એક એક એટમની અંદર જે એનર્જી છે, આ ઈશ્વર તત્વ છે. એ મને ઉર્ણનાભી કરોળિયાએ પણ આ શીખવ્યું. અને આ 24 ગુરુ બનાવ્યા પછી અવધૂત કહે છે છેવટે 25મું મેં મારા શરીરને પણ ગુરુ બનાવ્યો, આ દેહને પણ. કેમ? કારણ જન્મથી સાથે છે આ દેહ,
પણ અલ્ટિમેટલી મારે આને મૂકીને પણ જવાનું છે, તો મને સંસારમાં સૌથી મોટો જે ઉપદેશ આપ્યો એ ત્યાગનો ઉપદેશ આપ્યો છે. ઓબ્જેક્ટ્સ, પીપલ, આઈડિયાઝ, આ 3 વસ્તુનો ત્યાગ કરતા આવડવું જોઈએ. જુઓ, ઓબ્જેક્ટનો ત્યાગ કરવો બહુ સહેલો છે. વસ્તુ મોટાભાગે લોકો એ પણ નથી કરી શકતા, પણ એક સ્થિતિ આવે ને ત્યારે માણસ વસ્તુ છોડી શકે. વસ્તુ છોડવી સહેલી છે એનું કારણ વસ્તુ ડિમાન્ડ નથી કરતી. તમે એક ગાડી 3 વર્ષ વાપરી એન્ડ ધેન યુ થોટ ઓફ સેલિંગ ઇટ ઓફ. યુ એન્ટર ઇન ટુ અ ડીલ. જૂની ગાડી આપી, નવી ગાડી લો, અને જૂની ગાડીની કી તમે આપી દો, પેલો બીજો માણસ એ કી સ્ટાર્ટ કરીને ગાડી લઈ જાય, તો ગાડી આમ પાછી ફરીને જોતી નથી. 3 વર્ષ તારી સાથે રહી, બસ ગાડી નહીં જુએ, એ બીજા ગાડી જતી રહી. વસ્તુ આપવી સહેલી છે પ્રમાણમાં, વ્યક્તિને છોડવો એના કરતા વધારે અઘરો છે. વ્યક્તિને કેમ છોડાય? કારણ કે ઇમોશનલ બોન્ડ છે એની સાથે. એટલે જુઓ, વ્યક્તિની વિદાય, when a relationship breaks, it leaves a big scar on us. And it is so difficult to get over it. વસ્તુ તમે કોઈને આપી દો ને પછી યુ ડોન્ટ થિંક અબાઉટ ઇટ મચ. પણ વ્યક્તિ જો છૂટી જાય તો તકલીફ આપે છે. પણ વ્યક્તિ પણ છૂટી શકે, વ્યક્તિને પણ આપણે કહીએ ને ટાઈમ હીલ્સ એવરીથિંગ. સમય છે બધાનો ઇલાજ કરે છે. એનાથી પણ વધારે છોડવું અઘરું છે વિચારોને છોડવા. માણસ પોતાના વિચારો છોડી શકતો નથી. પીપલ આર સો વેરી obsessed with their own ideas. એનું કારણ વસ્તુ જડ છે, વ્યક્તિ ગમે તેમ તો એ પારકો છે, પણ વિચારો તો મારા છે. They are my thought. This is what I think. It is my opinion. અને એને છોડવું એટલું અઘરું છે. વિચારોને માટે માણસ વસ્તુ છોડી દેશે, વ્યક્તિને પણ છોડી દેશે. આજે રિલેશનશિપમાં તરાડ કેમ પડે છે? તરત કે અવર આઈડિયાઝ ડોન્ટ મેચ. That means you are not ready to merge your ideas. My ideas, and for my ideas I can leave the person. એને પણ છોડવાના છે, એનું પણ મમત્વ છોડો. કારણ અલ્ટિમેટલી જેને ફ્રીડમ જોઈએ છે, આનંદ, આપણી જે વાત હતી શેના પરથી શરૂ થઈ? જ્ઞાન અને આનંદ. જેને જીવનમાં આનંદ જોઈએ છે એને વિચારોનું પણ આટલું બધું ઓબ્સેશન ન ચાલે. જે માણસ જેમ જેમ મોટો થતો જાય ને, વિચારો એટલા બધા કુંઠિત થતા જાય કે આ મારી લાગણી, આ મારા વિચારો, આ મારી માન્યતાઓ, ધીઝ આર માય બિલીફ્સ. અને એટલા બધા સંકુચિત થતા જાય લોકો, પછી બીજાનો વિચાર સ્વીકારવા જ તૈયાર નહીં, બીજાની સાથે મળવા પણ તૈયાર નહીં. તમે જોવા જે સમાજમાં, કેવળ ભારતની કે કેવળ હિન્દુ ધર્મની વાત નથી કરતો, હું ઇન્ટરફેથ કોન્ફરન્સીસમાં જાઉં, વિશ્વભરની આ સમસ્યા છે. પીપલ આર સો વેરી ઓબ્સેસ્ડ વિથ ધેર ઓન. અમે આમાં માનીએ, અમે એટલે આ જ સાચું ને બીજું બધું ખોટું. આંખ ખોલવા તૈયાર નહીં, કાન આપવા તૈયાર નહીં. અમે ના જઈએ, અમે ના જઈએ, અમે આમ ના જઈએ. કુંડાળા જ બનાવીને બેસી ગયો માણસ. આ બંધિયારપણું છે, માંથી મુક્ત થવો જોઈએ. વેદના ઋષિઓએ કેટલો સરસ, બેન તે મને બપોરે યાદ કરાવ્યું ને ભાઈને ત્યાં બેઠા ત્યારે, વેદમાં કેટલો સરસ વિચાર ભદ્ર સૂક્તમાં ઋષિઓએ આપ્યો. આનો ભદ્રાહ ક્રતવો યંતુ વિશ્વતઃ, લેટ ધ નોબલ થોટ્સ કમ ટુ અસ ફ્રોમ ઓલ ડિરેક્શન્સ. એ વિચારોને જ્યારે સ્વીકારતો થાય વ્યક્તિ, એને ફરીથી કહું, અવધૂતે 24 ગુરુ કર્યા, નહીંતર એકને પકડીને બેસી ગયા હોત તો આને જ, આના સિવાય બીજું કોઈ નહીં, તો આટલું વિશાળ જ્ઞાન થાત. જ્યાં જ્યાંથી જે શીખવા મળ્યું, જ્યાં જ્યાંથી તે પામવા મળ્યું, એ પામી અને કેવળ સાંભળીને સંતુષ્ટ નહીં થયા, આચરણમાં ઉતાર્યું. પરિણામે એના જીવનમાં જ્ઞાન અને આનંદનો ઉદય થયો. પ્રિય સ્વજનો, પવિત્ર અષાઢ મહિનો ચાલી રહ્યો છે.
5-7 દિવસમાં જ હવે ચાતુર્માસ શરૂ થશે. તેવા પવિત્ર અષાઢી એકાદશી આવશે ને હવે, પ્રબોધિની દેવ પોઢી એકાદશી ભગવાને થશે. તે પવિત્ર ચાતુર્માસ જ્યારે દરવાજા ખટખટાવી રહ્યો છે, એવા પવિત્ર અષાઢ મહિનામાં અહીંયા અમારી વર્ષાબેન અને પરેશભાઈ તારિયા પરિવારમાં 2 વર્ષથી ચાલતું હતું, પણ અલ્ટિમેટલી પ્રભુએ આ સંયોગ નિર્માણ કર્યા અને આપ સૌની સાથે મળવાનું થયું. સરસ કંઈક વિચારોનું આદાન પ્રદાન કરવાનો આનંદ આવ્યો. અવધૂતે જેમ 24 ગુરુ બનાવીને જીવનને ધન્ય બનાવ્યું, એવી રીતે આપણે આપણા જીવનને પણ ધન્ય બનાવીએ. જ્યાંથી જે શીખવા મળે તેનો સ્વીકાર કરી એના પર આચરણ કરી અને વિકસિત થતા જઈએ, ઈશ્વરની કૃપાના અધિકારી બનીએ. એવા સદભાવ અને આશીર્વાદ સાથે આપ સૌના અંતઃકરણમાં બિરાજેલા પરમાત્માને હું પ્રણામ કરું. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.